નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. આપણે આજે વાત કરવાની છે પાઠ્યપુસ્તક આધારિત તમામ સાહિત્યકારોની એક જ લેક્ચરની અંદર. ઓકે, એ પહેલાં તમને બધાને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે ઘણું બધું લાભદાયી નીવડે એવી પણ શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે એજ અધિકારી તરીકે અમારી સામે આવો એવી પણ એક અમારી લાગણી છે. અને હંમેશાના માટે તમને એક સરકારી અધિકારી બનાવવા માટે હંમેશાના માટે અમે પ્રયત્ન કરતા રહેતા હોઈએ છીએ. જેટલું પણ અમારાથી શક્ય બને છે એટલું તમને હેલ્પફુલ થવાની અમે કોશિશ કરતા હોઈએ છીએ. આ વર્ષની અંદર તમે પણ એક સંકલ્પ લ્યો કે હું એક સરકારી અધિકારી બનીને, ચાહે તમે શિક્ષક બનો, ચાહે તમે જુનિયર ક્લર્ક બનો, તલાટી બનો કે અન્ય અધિકારી ક્લાસ 1-2 બનો, રેડી, એવો એક સંકલ્પ લ્યો કે જેથી કરીને સમાજની અંદર તમારા માતા પિતાનું નામ રોશન થાય, લોકો તમને એક અધિકારી તરીકે ઓળખતા થાય એવી મારી તમને બધાને શુભકામનાઓ છે. અને આ શુભકામનાઓ સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો આજે આપણે જે વાત કરવાની છે એ ધોરણ 5થી લઈ અને ધોરણ 8 સુધીના પાઠ્યપુસ્તકના તમામ સાહિત્યકારોને એક જ લેક્ચરમાં લેવાના છે. શું કામ? તો કે જે તમારી ટેટાટની એક્ઝામ છે તો એની અંદર મોટા ભાગે એ 4-5 માર્કનું સાહિત્ય પૂછાતું હોય છે અને એના માટે તમારે અલગ અલગ લેક્ચર જોવા ના પડે એટલા માટે બે જ લેક્ચરની અંદર એક પાર્ટ આપણે કરશું 5મા ધોરણથી 8મા ધોરણનો અને એક 9મા ધોરણથી લઈને 12મા સુધીનો. એટલે બે પાર્ટની અંદર તમામે તમામ સાહિત્યકારોને આપણે આવરી લેવો. આજે પહેલા ભાગની અંદર આપણે શરૂઆત કરવાની છે ધોરણ 5થી. અને ધોરણ 5ની અંદર આજનો પહેલો ક્વેશ્ચન તો કે મહેનતનો રોટલો નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? મિત્રો, તમને બધાને ખબર છે કે જિંદગીની અંદર મહેનત કર્યા વગર કશું મળવાનું નથી. તમારે શિક્ષક બનવું છે તો એના માટે પણ રાત દિવસ ઉજાગરા કરીને તૈયારી કરવી પડશે. તમે જો કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તો ત્યાં પણ મહેનત તો કરવી જ પડે છે. અને એટલા માટે જ અમે તમને હંમેશાના માટે કહેતા હોઈએ કે જો તમારા માતા પિતાના સપના છે, તમારા પરિવારના સપના છે, તમારા ખુદના સપના છે એ સાકાર કરવા હોય તો બસ હવે તમારી પાસે ખૂબ ઓછો ટાઈમ છે. આ નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ફેબ્રુઆરી કે માર્ચ મહિનાની અંદર તમારી એક્ઝામ પણ આવી જાય, રેડી. તો તમારી પાસે ખૂબ ઓછો સમય છે અને આ 4-5 મહિના તમે ઉજાગરા કરીને પણ જો મહેનત કરી લેવો ને તો એની 100% તમને શું મળશે તો કે તમારી જે આવનારી એક્ઝામો છે એની અંદર તમને સફળતા 100% મળશે. અને એવી જ એક કૃતિ પન્નાલાલ પટેલે, આ કૃતિ કોની છે તો કે પન્નાલાલ પટેલની છે. આ પન્નાલાલ પટેલે મહેનતનો રોટલો કરી અને ધોરણ 5માં એનું એક કૃતિ આવે છે. ઓકે, આ પન્નાલાલ પટેલ કોણ છે એમના વિશે થોડી ચર્ચા કરીએ. એવું કહેવાય છે કે ભીત ફાડીને ઉગ્યો પીપળો. શું કહેવાય છે? ભીત ફાડીને ઉગ્યો પીપળો. શું કામ એવું કહેવાય? ખૂબ ઓછું ભણેલા. કેવું હતા? ખૂબ ઓછું ભણેલા હતા. છતાં પણ એવું કહેવાય કે એણે જે સાહિત્ય લખ્યું છે, એમણે જે અદ્ભુત નવલકથાઓ લખી છે. શું લખી છે? નવલકથાઓ. અને એ નવલકથાઓમાં તમે બધાને મોઢે હોય એવી નવલકથા એટલે કહે તો કે માનવીની ભવાઈ નવલકથા જેણે આપી છે એવા સાહિત્યકાર એટલે પન્નાલાલ પટેલ. એમના વિશે થોડી ડીપમાં ચર્ચા કરીએ કે શું કામ એમને એવું કહેવાય છે કે ભીત ફાડીને ઉગ્યો પીપળો, કે શું કામ એને કહેવાય કે સાહિત્ય જગતનો ચમત્કાર. જન્મ એક નાનકડા એવા ગામમાં. ક્યાં? તો કે રાજસ્થાનની અંદર 1912ની અંદર રાજસ્થાનનું માંડલી ગામ, ડુંગરપુર જિલ્લાનું, અને ત્યાં એમનો જન્મ થાય છે. હકીકતમાં એ સમયે આ માંડલી છે એ રાજસ્થાનમાં હતું. શું કામ? તો કે આપણે ત્યારે આડાવાડા બોર્ડર નક્કી હતી ને 1912માં, રેડી. અને ત્યાં એમનો જન્મ થાય છે. પિતાનું નામ શું આવશે તો કે નાનાલાલ પટેલ. પિતાનું નામ શું આવશે? નાનાલાલ પટેલ. બહુ બધી વખત અલગ અલગ સાહિત્યકારોના એક સવાલ પૂછાય છે, પૂરું નામ, તો કે પન્નાલાલ નાનાલાલ પટેલ પૂરું નામ છે. એક નાનકડા એવા ગામમાં ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી એનો ઉછેર થાય છે. એમના માતા પિતા મૃત્યુ પામે છે અને ત્યાર પછી એમના ભાઈઓ સાથે રહીને એ મોટા થાય છે. શિક્ષણ એટલું બધું નહોતું મેળવ્યું અને છતાં પણ ઉમાશંકર જોશી જેવા લોકોની મિત્રતા, એમના સહધ્યાયી હતા અને ત્યાર પછી એના માર્ગદર્શન નીચે આ વ્યક્તિ તૈયાર થાય છે અને એક નાનકડા એવા ગામમાંથી આવી અને જે ચમત્કાર કરી જાય ને એટલા માટે એને સાહિત્ય જગતના ચમત્કાર તરીકે સુંદર અમે ઓળખાવ્યા. ઓકે, જાનપદી નવલકથાના સર્જક. જાનપદી નવલકથાઓ માટે સૌથી આગળ પડતું નામ કોઈ હોય તો એ કોણ છે તો કે એ છે પન્નાલાલ પટેલ. ભીત ફાડીને ઉગ્યો પીપળો. આ મેં તમને કીધું ને કે શા માટે એને ભીત ફાડીને ઉગ્યો પીપળો કીધું, રેડી. ભીત ફાડીને ઉગ્યો પીપળો એનો મતલબ શું થાય મિત્રો? પહેલા તો તમે ગામડાની અંદર જાઓ ને તો પેલા કાચા મકાનો હતા અને એ કાચા મકાનોની અંદર જે પક્ષીઓ છે ને એ સળસળતા હોય છે અને પછી એ વડના જે ટેટા છે એ ખાય અને ત્યાર પછી એ શું કરે છે તો કે ત્યાં
પેલું એવું કહી શકીએ આપણે કે ભીત ઉપર એ બેઠા હોય છે અને ત્યાર પછી એવું કહેવાય કે ત્યાં એનું બીજ પડે છે અને એ ભીત ઉપર એ પીપળો ઉગી નીકળે છે. એટલે એટલા માટે એવું કહેવાનું કે ભીત ફાડીને ઉગ્યો પીપળો. શું કામ? તો કે એક નાનકડા એવા ગામમાંથી આવતો વ્યક્તિ, ઓછું ભણેલો વ્યક્તિ અને એક મહાન સાહિત્યકાર બની જાય છે. અને એક વ્યક્તિ જેને રસ્તો બતાવે છે ઉમાશંકર જોશી અને એના માર્ગદર્શક બને છે સુંદરમ, અને એ સુંદરમે એમને આવું વાક્ય કીધેલું છે. એવું કહેવાય છે ગુજરાતી ભાષાનો બીજો જ્ઞાનપીઠ એવોર્ડ માનવીની ભવાએ જીતો. ઓકે, 1985 ની અંદર. અને 5 એપ્રિલ 1989 ની અંદર આ વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય લે છે. આ વ્યક્તિ છે ને હકીકતમાં બે વ્યક્તિની સરખામણી કરીએ ને તો એક વ્યક્તિ એટલે રાવજી પટેલ, એણે શું કીધું હતું કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મતલબ કે ટીબી સામે એ હાર સ્વીકારતા એવું લાગતું હતું. અને જ્યારે આ વ્યક્તિ છે એ ટીબી સામે લડ્યા, 2 વખત ટીબીને હરાવે છે. ઓકે, તો એ વ્યક્તિ એટલે કે પન્નાલાલ પટેલ. ઓકે, બીજી એક કૃતિ આવે છે કોની? તો કે ધર્મેન્દ્ર માસ્તરની. આ ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ શું છે એ જણાવો. જો પાઠ્યપુસ્તકના સાહિત્યકાર છે, આ વિશે તમને, આ સાહિત્યકારો વિશે તમને માહિતી પણ ઓછી છે અને આવા સવાલો ડાયરેક્ટ ટેટ-ટાટ હોય કે તલાટીમાં પૂછાય છે. તો ધર્મેન્દ્ર માસ્તર છે એનું ઉપનામ આવશે મધુરમ. શું આવશે ભાઈ? તો કે મધુરમ છે એનું શું છે? તો કે ઉપનામ છે. થોડી ચર્ચા મધુરમ વિશે વાત કરીએ તો કે આ વ્યક્તિનો જન્મ છે 1926 ની અંદર, ભરૂચ જિલ્લાની અંદર આ વ્યક્તિનો જન્મ થાય છે. નામ છે ધર્મેન્દ્ર માસ્તર અને આ વ્યક્તિનું ઉપનામ છે મધુરમ. શું નામ છે? ઉપનામ મધુરમ. એનું સર્જનની વાત કરીએ તો કુંજન છે, રેવા ગાન છે, આ બધા એમનું શું છે? તો કે સર્જન છે. અને આ મહાન વ્યક્તિ છે 2015માં આપણી વચ્ચેથી શું કરે છે? વિદાય લે છે. ઓકે, પાઠ્યપુસ્તકની અંદર આમની પણ એક કૃતિ આવે છે. ઓકે, શરદીના પ્રતાપે. નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? અદ્ભુત સાહિત્યકાર છે આ વ્યક્તિ. એવું કહેવાય છે કે ગુજરાતી ભાષાની અંદર, ગુજરાતી સાહિત્યની અંદર હાસ્ય લેખકો બહુ ઓછા થઈ ગયા. હાસ્ય લેખકો બહુ ઓછા છે. એમાં સૌથી પહેલા હાસ્ય લેખક આપણે ગણવા હોય તો રમણભાઈ નીલકંઠને ગણી શકીએ. કોને? રમણભાઈ નીલકંઠને ગણી શકીએ. અને ત્યાર પછી કોઈ સમર્થ હાસ્યકાર આવ્યું હોય. કેવા? સમર્થ હાસ્યકાર કોઈ આવ્યું હોય તો એ સમર્થ હાસ્યકાર છે જ્યોતિન્દ્ર દવે. સુરતની અંદર જન્મેલા આ સમર્થ હાસ્યકાર છે એ એવું કહેવાય છે કે નાની નાની બાબતોમાંથી, જેમ કે જીભ કરીને કે એનો પાઠ આવે છે અને એ જીભ ઉપરથી એમણે કેવી રીતના હાસ્ય ઉત્પન્ન કર્યું છે. અહીંયા જે શરદી છે એ શરદી થયા પછી કેવી કેવી આપણે પહેલામાંથી પસાર થવું પડે છે, એના ઉપરથી એમણે હાસ્ય રજૂ કરતી કૃતિઓ કોઈ લખી હોય તો એ કોણ છે? તો કે જ્યોતિન્દ્ર દવે છે. અનુગાંધી યુગના સાહિત્યકાર આપણે ગણી શકીએ અને અદ્ભુત સાહિત્યકાર હતો. એક ઓળો બાંધો હતો પણ એવું કહેવાય કે એ જે લખીને ગયા એવું કોઈ લખી નથી શીખ્યું. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો કે એમનો જન્મ છે સુરત જિલ્લાની અંદર થયેલો છે 1901માં. સુરતની અંદર એમનો જન્મ થયેલો. પૂરું નામ છે જ્યોતિન્દ્ર હરિશંકર દવે. જ્યોતિન્દ્ર હરિશંકર દવે એનું શું છે? પૂરું નામ છે. ખાસ યાદ રાખજો, એમના પિતાનું નામ છે હરિશંકર. અને અવળવાણિયા છે, પછી અયાતિ છે અને ગુપ્તા. અવળવાણિયા, અયાતિ અને ગુપ્તા એના શું છે? તો કે ઉપનામ છે. આ સિવાય એમને બિરુદ મળેલા છે કે હાસ્ય સમ્રાટ તરીકે ઓળખાય, રંગ તરંગનું ખડખડાટ જલ તરંગ તરીકે પણ ઓળખાય છે. કોણ? તો કે જ્યોતિન્દ્ર દવે. આ સિવાય જો વાત કરીએ તો કે બીજી પણ એમની વાત કરેલી છે કે નીચેનામાંથી કઈ કૃતિ જ્યોતિન્દ્ર દવેની નથી? જ્યોતિન્દ્ર દવે છે એમણે અદ્ભુત સાહિત્ય આપ્યું છે અને એમણે ઘણી બધી કૃતિઓ આપી છે. એમાંની તમે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છો કેવું? તો કે ટાઈમ ટેબલ પણ કોની છે? તો કે જ્યોતિન્દ્ર દવેની છે. જ્યાં ત્યાં નજર મારી પડે અથવા તો નજર મારી, તો જ્યાં ત્યાં નજર મારી છે ને એ પણ જ્યોતિન્દ્ર દવેની છે. પણ તમને પૂછાય કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની. તો એ કવિ કલાપીની છે. કોની છે? કવિ કલાપીની છે. અને જ્યાં ત્યાં નજર મારી પડે તો કોની આવશે? તો કે જ્યોતિન્દ્ર દવેની આવશે. પાનના બીડા એ કૃતિ પણ કોની છે? તો કે જ્યોતિન્દ્ર દવેની છે. પણ ખીજડીએ ટેકરે આ પાઠ્યપુસ્તકની જ કૃતિ છે. ખીજડીએ ટેકરે કૃતિ એ કોની નથી? તો કે એ આપણા જ્યોતિન્દ્ર દવેની નથી. એટલા માટે જવાબ તમારો શું આવશે? તો કે ડી આવશે. ઓકે, હાસ્ય નિબંધ એમના કયા કયા છે? તો કે ટાઈમ ટેબલ. રેડી? રંગ તરંગ ભાગ 2 માંથી આ ટાઈમ ટેબલ કૃતિ આપણા પાઠ્યપુસ્તકમાં આવતી. ઓકે, ખોટી 2 આની છે. સોય દોરો છે. અશોક પારસી હતો. અશોક પારસી હતો. ત્યાર પછી હું જ્યોતિન્દ્ર દવે. હું જ્યોતિન્દ્ર દવે. આ બધા શું છે એમના? તો કે હાસ્ય નિબંધો છે. શું છે?
હાસ્ય નિબંધો છે. ત્યાર પછી ચર્ચા કરી આગળ તો કે હાસ્ય નિબંધ પછી રંગ તરંગ ભાગ 1 થી 6, ત્યાર પછી મારી નોંધ પોચી, પછી પાનના બીડા, જો આપણે અહીંયા લીધો રોગ યોગ અને પ્રયોગ, વડ અને ટેટા, આપણામાં એક કહેવત છે વડ એવા ટેટા અને બાપ એવા બેટા, તો હમણે કઈ કૃતિ લખી છે? વડ અને ટેટા. ખોટી બે આની, રેતીની રોટલી, આ બધી શું છે તો કે આપણા જ્યોતિન્દ્ર દવેની કૃતિ છે. ઓકે, ત્યાર પછી એમના નાટકની વાત કરીએ તો વિસ્પાન અને અનુવાદ ગ્રંથ, તો બિરબલ અને બીજા, આ બધા એમના શું છે તો કે અનુવાદ ગ્રંથ છે. આ બધું એનું સાહિત્ય સર્જન આપણે કહી શકીએ. પાઠ્યપુસ્તકની અંદર નર્મદા મૈયા કૃતિ નીચેનામાંથી કયા સાહિત્યકારની છે, અથવા તો નર્મદા મૈયા કૃતિ નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? રમણલાલ સોની છે, બાલ મુકુંદ દવે છે, પ્રકાશ લીલા છે કે નટવરલાલ? ઓકે, આ કૃતિ છે કોની છે તો કે રમણલાલ સોનીની છે. કોણ છે રમણલાલ સોની? એમના વિશે ચર્ચા કરીએ. હકીકતમાં આ નર્મદા જે છે એમને ગુજરાતની જીવાદોરી તરીકે આપણે ઓળખીએ છીએ, અને એ નર્મદા ઉપર સરદાર સરોવર બંધ બધાય છે નર્મદા જિલ્લાની અંદર કેવડિયા કોલોની ખાતે, અને ત્યાર પછી ત્યાંની નજીકમાં એવું કહેવાય છે કે 182 મીટર ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધાય છે, અને એક નર્મદા જિલ્લાની કાયા પલટ થઈ જાય છે. અને એ સરદાર સરોવર બંધાવાથી એવું કહેવાય કે ગુજરાતની કાયા પલટ થઈ જાય છે. રેડી? અને એ નર્મદા મૈયા ઉપર લખેલું છે કોણે તો કે 1908માં જન્મેલા કોકાપુર ખાતે મોડાસા અરવલ્લીમાં. કોણ તો કે રમણલાલ સોની, રમણલાલ પીતાંબરદાસ સોની. બહુ બધી વખત આની કૃતિ પાઠ્યપુસ્તકની કૃતિઓ શેમાં પૂછાઈ ગયેલી છે તો કે પેપરની અંદર પૂછાઈ ગયેલી છે. એને ઉપનામ મળેલું છે સુદામો. શું મળેલું છે? સુદામો ઉપનામ મળેલું છે. અને 2006માં આપણી વચ્ચેથી શું કરે છે? વિદાય લે છે. અલક દલક ઝાંઝર દલક, અલક દલક ઝાંઝર ઝલક, રઢિયાળો જમનાનો મલક. આ નીચેનામાંથી કયા સાહિત્યકારની પંક્તિ છે? ધોરણ 5ની વાત આપણે અત્યારે કરીએ છીએ. કયાની વાત કરીએ છીએ? ધોરણ 5ની વાત કરીએ છીએ. અને ધોરણ 5ની કૃતિ છે કે અલક દલક ઝાંઝર ઝલક, રઢિયાળો જમનાનો મલક. કયા સાહિત્યકારની પંક્તિ છે? રેડી? તો આ પંક્તિ છે બાલ મુકુંદ દવેની. બાળ સાહિત્યકાર આપણે એને ઓળખીએ છીએ. કેવા કહીએ છીએ? બાળ સાહિત્યકાર તરીકે ઓળખીએ. કોણ? બાલ મુકુંદ દવે. રેડી? હાલમાં તમને ખ્યાલ હશે કે DYSO નું પેપર ગયું, તો આ DYSO ની અંદર એક સવાલ પૂછ્યો કે મુશાળી માં તરીકે કોણ ઓળખાય? તો મુશાળી માં તરીકે કોણ તો કે ગીજુભાઈ બધેકા ઓળખાય. કોણ ઓળખાય? ગીજુભાઈ બધેકા ઓળખાય. રેડી? આ પણ બાળ સાહિત્યકાર હતા ને એટલા માટે મેં તમને યાદ કરાવી દીધું કે ચરણોમાં નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ છે, રાજેન્દ્ર શુક્લ છે, યોસેફ મેકવાન છે કે ભોગીલાલ ગાંધી છે? શું કીધું? ચરણોમાં. તો ચરણોમાં કૃતિ કોની છે તો કે યોસેફ મેકવાનની છે. ઓકે, એવું કહેવાય કે દલિત સાહિત્ય માટે જાણીતા હોય ને 2-4 નામ, તો એક આપણે જોસેફ મેકવાનને લઈ શકીએ, અને આપણા પાઠ્યપુસ્તકમાં આવતા સાહિત્યકાર એટલે યોસેફ મેકવાન. એમણે પણ દલિતો ઉપર સાહિત્ય લખેલું છે. કદર નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? કદર નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? તો આ કદર છે એ કોની કૃતિ છે? દોલત ભટ્ટની કૃતિ છે. કોની કૃતિ છે? દોલત ભટ્ટની કૃતિ છે. ઓકે, અહીંયા તમને આપેલી છે કદર દોલત ભટ્ટની. ઓકે, અહીંયા તમને આ લોકકથા વિશે વાત કરેલી છે કે વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખ વગર મદદ કરવાની ભાવના ઉદારતા પ્રગટ થાય છે. રઘોબા અમરેલીના સુબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ અહીં લોકકથા શૈલીમાં રજૂ થયેલી છે. કદર એટલે શું? પહેલા તો કદર શબ્દ શું છે? સૌરાષ્ટ્રનો શબ્દ છે કદર કરવી. તમારા ઉપર જે કોઈ કઈ ઉપકાર કરે છે અને એ ઉપકાર છે એ તમે કદી ભૂલો નહીં. એ જે ઉપકાર તમારા ઉપર કરી ગયો છે એ તમને ભૂલાય નહીં, એની જે ચર્ચા કરેલી છે એને શું કહેવાય? કદર. આમ તો આપણા ઝવેરચંદ મેઘાણી છે ને, એમણે આવી બહુ કૃતિઓ લખેલી છે કે જે પહેલાના સમયની અંદર જે કંઈ ઘટનાઓ બનતી અને એ વ્યક્તિ 50 વર્ષ વયો જાય તો પણ ભૂલતો નહોતો. રેડી? એનો ઉપકાર એ ક્યારે ભૂલતો નહોતો. તો એવી જ ચર્ચા આ કદરની અંદર કરેલી છે. નીચેનામાંથી કઈ કૃતિ પ્રકાશ લાલાની છે? જો નમણી ગીર છે, ભૂલની સજા છે, સિંહંડીની છે અને મથામણ છે. તો આ પ્રકાશ લાલાની કૃતિ કઈ છે? ભૂલની સજા. ધોરણ 5ની અંદર આવે છે. ઓકે, પ્રકાશ લાલા વિશે થોડી વાત કરી કે એમનો જન્મ છે 1947ની અંદર, કે જ્યારે ભારતને આઝાદી મળી અને એ જ વર્ષની અંદર પ્રકાશ લાલાનો જન્મ થાય છે. ક્યાં? તો કે દિયોદર, બનાસકાંઠાની અંદર. અને એવું કહેવાય છે કે એનું વતન, એનો જન્મ ક્યાં થાય છે ભાઈ? દિયોદરમાં થાય છે, બનાસકાંઠામાં. પરંતુ એમનું વતન સાદરા જિલ્લામાં, સાદરામાં આવેલું. ક્યાં? તો કે દહેગામ, ગાંધીનગર ખાતે. આ સાદરા તમને યાદ હોય તો યાદ કરો કે જે ફારબસ સાહેબ હતા ને ભાઈ, ફારબસ સાહેબ, અને એ ફારબસ સાહેબ જે છે
એ કોના મિત્ર હતા તો કે દલપત સાહેબના, અથવા તો દલપત રામના શું હતા તો કે મિત્ર હતા. આ ફાર્બસ સાહેબ છે એમની નોકરી ક્યાં તો કે ગુજરાતમાં પૂરી થાય છે અને ફરી પાછા એ જ્યારે લંડન જતા હોય છે ને ત્યારે આ વ્યક્તિ ફાર્બસ સાહેબ છે એ દલપત રામને ક્યાં સરકારી નોકરીઓ લગાડતા જાય છે, સાદરામાં. અને એ સાદરાની અંદર ફાર્બસ બજાર આવેલું છે. શું આવેલું છે? ફાર્બસ બજાર પણ આવેલું છે. આ સિવાય ફાર્બસ સ્કૂલ પણ આવેલી છે. શું? ફાર્બસ સ્કૂલ પણ ક્યાં આવેલી છે તો કે એ આવેલી છે ફાર્બસ શાળા કો કે સ્કૂલ કો એ દહેગામની અંદર, ગાંધીનગર જિલ્લાનો તાલુકો છે દહેગામ, અને ત્યાં સાદરા આવેલું છે. અને સાદરામાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલ પણ આવેલા છે. અને એ સાદરાની વતન બનાવે છે કોણ? પ્રકાશ લાલા. તેઓ બાળ નાટ્ય લેખક હતા. કેવા? તો કે બાળ સાહિત્યકાર હતા. લઘુકથા લખતા, લઘુકથા, આને આપણે ટૂંકી વાર્તા પણ કહી શકીએ. રેડી? ત્યાર પછી અવલોકનકાર અને સંપાદક તરીકે જાણીતા છે કોણ? તો કે પ્રકાશ લાલા. વિચારો મિત્રો કે આ કૃતિ 5મા ધોરણમાં શું કામ આવે? તો કે આ જો બાળ સાહિત્યકારોની કૃતિ 5મા ધોરણમાં લીધી. શું કામ? તો કે બાળકોને આવી વાર્તા ટાઈપની કૃતિઓ વધારે સમજાતી હોય છે. અપંગના ઓજસ નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? કઈ? અપંગના ઓજસ કયા સાહિત્યકારની કૃતિ છે? અદ્ભુત કૃતિ છે. આ છે કુમારપાળ દેસાઈની કૃતિ છે. કુમારપાળ દેસાઈ છે એમને મોટા ભાગની કૃતિઓ તમને કંઈક પ્રેરણા આપે એવી કૃતિઓ હોય છે. અપંગના ઓજસ છે એમાં એક અપંગ વ્યક્તિ, એમના બહુ સરસ મજાનું અંદર વાક્ય વાપરેલું છે કે અપંગ તનના મનના નહીં, અપંગ તનના મનના નહીં. રેડી? એક વ્યક્તિ છે અપંગ છે છતાં પણ એમની કેટલી મોટી પેલી છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવો હોય તો પણ એ બચેન્દ્રી પાલ છે એ એવું કહેવાય છે કે ટ્રેનમાં જતા હતા અને એ સમય દરમિયાન એની સાથે ઘટના બને છે, એના બંને પગ કપાઈ જાય છે અને છતાં પણ એ કેવું લક્ષ્યાંક નક્કી કરે છે તો કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. અને એટલા માટે જ એમને આપણે એવું કહેવાય કે એવી જ એક કૃતિ આપણને કોણે આપેલી છે? કુમારપાળ દેસાઈ, અપંગના ઓજસ. ઓકે, કુમારપાળ દેસાઈ અને એમની કૃતિ છે કે નાનકડા અપંગ કિશોર વોલ્ટરના. હવે આ વોલ્ટર છે ને ભાઈ, એવું કહેવાય છે કે એમની સાથે કોઈ ઘટના બની હોય છે ને એ પગથી અપંગ હોય છે, પણ એ વ્યક્તિ છે એમની માં એમને ખાસ સપોર્ટ કરતી હોય છે. કોને? તો કે આ વોલ્ટરને. અને એમની માં હંમેશા એમને કહેતી હોય છે કે તું હંમેશા ઊભો થઈ જાય એમ, તું એક દિવસ ચાલતો થઈ જાય એમ. અને એમની માતા સાથે એક વખત એ પેલીમાં બેસી, વ્હીલચેરમાં બેસી અને ગાર્ડનમાં જાય છે અને ત્યાં બાળકો છે એ ઊંચી કૂદની રમત રમતા હોય છે ને એ નક્કી કરે છે એ વ્યક્તિ કે મારે પણ આ ઊંચી કૂદ એક દિવસ રમવાની છે. અને એવું કહેવાય છે કે સમય જતાં એ મહેનત કરે છે અને અંતે એ વ્યક્તિ છે સૌથી ઊંચામાં ઊંચો કૂદકો મારે છે. કોણ? તો કે આ વોલ્ટો. આવી જ એક કૃતિ કોણે આપેલી છે? કુમારપાળ દેસાઈ, અપંગના ઓજસ કરીને. રેડી? તો કે લકવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી પણ વોલ્ટરે નહોતી છોડી. અને વોલ્ટર સતત પ્રયત્નો અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ રચે છે. રેડી? અને આવો પાઠ કુમારપાળ દેસાઈનો છે. આપણે જ્યારે જ્યારે હારી જઈએ ને ત્યારે આવી કૃતિ વાંચીએ ને તો આપણને કંઈક પ્રેરણાઓ મળતી હોય છે. બાબા સાહેબ આંબેડકર ઉપર એક કૃતિ આવે છે અને એના ઉપરથી મેં એક સવાલ લીધેલો છે અહીંયા. બાબા સાહેબ આંબેડકર કોણ? તો કે બંધારણના આપણે પિતા કહી શકીએ. ભારતીય બંધારણના કેવું હોય ને તો પિતા કહી શકીએ. આજે જે કંઈ આપણને સ્વતંત્રતા મળી છે અને સ્વતંત્રતા માટે હંમેશાના માટે ઝઝુમનાર વ્યક્તિ કોઈ હોય તો એ બાબા સાહેબ આંબેડકર છે. અને એ બાબા સાહેબ આંબેડકરને કયા વર્ષમાં ભારત રત્ન મળેલો? તો કે આ વ્યક્તિ છે ને એને હકીકતમાં પહેલાં ભારત રત્ન મળી જવો જોઈએ હતો, પણ હકીકતમાં એમને ક્યારે 1990માં ભારત રત્ન મળે છે. આમનું કામથી કોઈ અજાણ નહોતા. 3 ગોળમેજી પરિષદમાં કોણે ભાગ લીધો એવો સવાલ પણ પૂછાય તો કોણ આવશે? તો કે બાબા સાહેબ આંબેડકર છે અને 3 ગોળમેજી પરિષદમાં ભાગ લીધેલો. બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન એટલે કે એ આપણી વચ્ચેથી વિદાય ક્યારે લે છે? તો કે 6 ડિસેમ્બર 1956માં એ આપણી વચ્ચેથી વિદાય લે છે. હંમેશાના માટે એક એવું કહેવાય કે મહાન વિચારોથી તેઓ પોતાની આગવી શૈલીથી રજૂઆત માટે જાણીતા હતા. ભારતમાંના સાચા રતન તરીકે ઓળખાતા 1990માં બાબા સાહેબ આંબેડકરને મરણોત્તર ભારત રત્ન પ્રાપ્ત થાય છે. ભારત રત્ન તમે એને કહી શકો કે ભારતના બંધારણના ઘરવૈયા કહી શકો એવા બાબા સાહેબ આંબેડકર છે એમને 1990માં ભારત રત્ન પ્રાપ્ત થાય છે. ઉડે રે ગુલાબ કયા સાહિત્યકારની કૃતિ છે? તમારા પાઠ્યપુસ્તકની એક કૃતિ છે ઉડે રે ગુલાલ. આમ તો કાવ્ય છે પણ કોનું છે એ તમારે મને જણાવવાનું છે. હેમ કાશ્મી
છે, અહેમદ કાસમી છે, કનૈયાલાલ ભટ્ટ છે, નટવર પટેલ છે કે કલ્પેશ પટેલ છે? તો નટવર પટેલ જે છે એમની આ કૃતિ છે. કોણ છે નટવર પટેલ? તો કે એમનો જન્મ છે 1950ની અંદર થયેલો. ક્યાં? તો કે મહેસાણા જિલ્લો, કડી તાલુકો અને કાસવા ગામની અંદર એમનો જન્મ થયેલો. તેઓ વ્યવસાય શિક્ષક હતા અને સાથે સાથે એ બાળ ગીતો, બાળ કાવ્યો અને બાળ નાટકો લખતા. એટલે બાળ સાહિત્યકાર હતા નટવરલાલ પટેલ અને ઉડેરે ગુલાલ કૃતિ એમની પાઠ્ય પુસ્તકમાં આવે છે. ઓકે, ત્યાર પછી ગુજરાત તને અભિનંદન, ગુજરાતના ગૌરવની આ ધરા બની નંદનવન. ગુજરાત તને અભિનંદન, વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. આ પંક્તિ કયા સાહિત્યકારની છે? કુમારપાળ દેસાઈ, ભાગ્ય જહાં, સુરેશ જોશી કે અંકિત ત્રિવેદી? આ અંકિત ત્રિવેદી છે ને હાલમાં ખૂબ જાણીતા એવું કહેવાય કે આધુનિક સાહિત્યકાર આપણે કહી શકીએ. કદાચ તમે ઓછા ઓળખતા હશો પણ એની યુટ્યુબ ચેનલ પણ છે, ક્યારેક જોજો અંકિત ત્રિવેદીને. સુરેશ જોશીને પણ તમે ઓળખી શકો, આધુનિક યુગના અગ્રણી સાહિત્યકાર છે. ભાગ્ય જહાં અને કુમારપાળ દેસાઈ, આ કૃતિ કોની છે? તો કે ભાગ્ય જહાંની છે. કોની છે? ભાગ્ય જહાંની કૃતિ છે. અને એ ભાગ્ય જહાં કોણ છે? તો એમના વિશે ચર્ચા કરી. 1955માં જન્મેલા. ક્યાં? તો કે નારદીપુર, કલોલ, ગાંધીનગર ખાતે એ જન્મેલા. અને આ સાહિત્યકાર છે એમનું વતન પૂછે તો સરઢવ. ક્યાં આવેલું છે? ગાંધીનગર જિલ્લાની અંદર. માતાનું નામ કોકિલાબહેન અને ગુજરાતી સાહિત્ય એકાદમી જે છે એના પૂર્વ અધ્યક્ષ રહેલા, અથવા તો પૂર્વમાં આ ગુજરાત સાહિત્ય એકાદમી છે એના અધ્યક્ષ તરીકે એમણે કામ કરેલું. હાલમાં એ અધ્યક્ષ નથી, વિષ્ણુ પંડ્યા છે કદાચ હાલમાં. ઓકે, પહાડ ઓગળતા રહ્યા એમનો કાવ્ય સંગ્રહ છે. મીરાની જેમ મને મળજો અને સંકોચાયેલું મન, આ બધા એમના શું છે? કાવ્ય સંગ્રહ છે. કોના? ભાગ્ય જહાંના. ઓકે, આમની કૃતિ આવે છે કઈ? તો કે અભિનંદન. પૂરક વાંચન આવે આપણા પાઠ્યપુસ્તકની અંદર, એમાં પહેલી કૃતિ કઈ છે? અભિનંદન. કોની છે? ભાગ્ય જહાંની છે. રેડી? ત્યાર પછી આગળ વાત કરી કે મૂલ્યવાન ભેટ. મૂલ્યવાન ભેટ કૃતિ ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યું છે? એવું કહી શકીએ આપણે કે અન્ય ભાષાની કૃતિ, પણ એનું ગુજરાતીમાં અનુવાદન કોણે કર્યું? તો કે જ્યોતિબેન ગાંધી જે છે એમણે આ મૂલ્યવાન ભેટ કૃતિ આપેલી છે, ગુજરાતીમાં એનું અનુવાદ કરેલું છે. ઓકે, જ્યોતિબેનની વિશે પહેલા વાત કરી એ પહેલા તો કે આ જે કૃતિ છે પ્રભુને ચરણે ધરાતી ભેટના પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે એ મહત્વ નથી, પણ આપનારાનો ભાવ મહત્વનો છે. ભાવથી ધરાવાયેલી કટાઈ ગયેલા એક સિક્કાની ભેટ પણ કેટલી મૂલ્યવાન છે તેની વાત આ પાઠમાં કરેલી છે. બહુ સરસ મજાની વાત કરેલી છે. ક્યારેક સમય મળે તો આ મૂલ્યવાન ભેટ કૃતિ વાંચો. શું કામ? તો કે આપણામાં એક કેવો રિવાજ થઈ ગયો છે, હવે ધીમે ધીમે આપણે યુટ્યુબ અને ફેસબુક કે પછી આપણે ઇન્સ્ટાના પેલા થઈ ગયા છે કે મેનિયા થઈ ગયો આપણે, કે આ સોશિયલ મીડિયા જે છે ને એ આપણને એક 5 રૂપિયાનું કે 10 રૂપિયાનું વડાપાવ આપણે કોઈ ગરીબ વ્યક્તિને આપીએ તો એના માટે 10 કે 15 સેલ્ફી ખેંચતા હોય છે અને એ યુટ્યુબ કે પછી ઇન્સ્ટા ઉપર અપલોડ કરતા હોય છે. એ તમે યુટ્યુબ અને ઇન્સ્ટા ઉપર તમે ફોટો અપલોડ કરવા માટે જો દાન કરો છો ને તો એનું કોઈ મહત્વ નથી. ગાંધીજીએ સરસ મજાનું એનું પ્રિય એક ભજન હતું ને નરસિંહ મહેતાએ લખેલું છે. કયું? વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે મન અભિમાન ન આણે. બહુ સરસ મજાનું બીજું વાક્ય છે, એમાં કદાચ તમે વાંચ્યું હોય તો, કે પર દુખે ઉપકાર કરે પર મન અભિમાન ન આણે. એટલે તમે કોઈની માટે હેલ્પ કરો છો કોઈને તો એના માટેનું તમને અભિમાન ના હોવું જોઈએ. એવી કંઈક ગાંધીજીનું પ્રિય આ ભજન હતું. ઓકે, અને આપણા આદ્ય કવિ એટલે કે નરસિંહ મહેતાએ લખેલું છે. ઓકે, અમે બાંધવો સરદારના. નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? આ કૃતિ તો બધાને ખબર છે કે ઉષા ઉપાધ્યાયની છે, પણ સરદાર કોણ હતા? સરદાર એટલે સરદાર, આમની કોઈની સાથે સરખામણી ના કરી શકાય. જ્યારે અંગ્રેજોએ એવી જાહેરાત કરી કે અમે 1948 કે 1947 સુધીમાં અમે ભારત છોડી દેવાના છે, અને ત્યારે સૌથી મોટી સમસ્યા શું હતી મિત્રો? કે ભારત છે ને એ આવા નાના 562 ટુકડાઓમાં વહેંચાયેલું હતું. હું દેશી રજવાડાઓ હતા પણ હું ટુકડાઓ શબ્દ એટલા માટે આવ્યો કે હકીકતમાં આપણું ભારત છે ને આવા નાના ટુકડામાં વહેંચાયેલું હતું. એમાં પણ આપણું ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર છે, ખાલી સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્ર છે એ 222 ટુકડાઓમાં વહેંચાયેલું હતું. આ 562 ટુકડાઓને જે ભેગા કરી અને એક અખંડ ભારત જેણે બનાવ્યું ને, એની માટે કદાચ તમે
આ અખંડ ભારત જે બનાવનાર વ્યક્તિ છે, જેને આપણે અખંડ ભારતના શિલ્પી કહીએ છીએ, અને એ વ્યક્તિ માટે તમે કદાચ 182 નહીં, 182 નહીં પણ 1082 મીટર ઊંચી પ્રતિમા બનાવો ને તો એની પાછળ તો એના નામની આગળ તો એ નીચે જ લાગે એવા વ્યક્તિ, જેને આપણે એવું કહેવાય લોખંડી પુરુષ કહીએ છીએ, ચરોતરમાં જન્મેલો આ પટેલ એક અદ્ભુત કાર્ય કરીને જાય છે. અને આજે લોકો એના નામથી બધા એવું કહેવાય કે એમના નામથી લોકો ઓળખાય છે. ભલે એ પોતે નથી રહ્યા, ગાંધી કે સરદાર આજે નથી, પણ છતાં પણ એને તો યાદ કરવા પડે, અને આજના નેતાઓ એને યાદ કરીને હજુ મત તો માંગે જ છે. એવા સાહિત્યકાર ઉષા ઉપાધ્યાય છે, અને એમણે અમે બાંધવો સરદારના કૃતિ આપણને આપેલી છે. કોણ છે ઉષા ઉપાધ્યાય? એમના વિશે ચર્ચા કરીએ. જન્મ એનો 1956માં થયેલો ભાવનગર જિલ્લાની અંદર. પિતાનું નામ ઘનશ્યામભાઈ, માતાનું નામ કોકિલાબેન. આ વ્યક્તિ છે ને એમણે બહુ સરસ મજાની વાત કરેલી છે કે એમના માતા પિતાએ કે એમના પતિ છે એમને ઘણી બધી છૂટછાટ આપેલી, અને એના કારણે થઈ અને એ વ્યક્તિ છે કે આપણી સુધી પહોંચ્યા, એટલે કે એક મહાન સાહિત્યકાર બન્યા છે. જલબિલોરી છે, અરુંધતીનો નારો છે, મસ્તીખોર મન્યો છે, સાહિત્ય સનિધિ છે, આલોક પૂર્વ, આ બધું એનું સાહિત્ય સર્જન છે. શિક્ષણ એને પાલિતાણા ભાવનગરમાં લીધું, અને ત્યાર પછી એવું કહેવાય કે PhD સુધી એમણે અભ્યાસ કરેલો છે. અમે બાંધવો સરદારના આ કૃતિ વિશે થોડી ચર્ચા કરીએ, એટલા માટે જ મેં સ્ક્રીનશોટ મૂક્યા છે કે શૌર્ય ગીત છે. કવિએ થાક્યા કે હાર્યા વગર મંજિલ સુધી પહોંચવા માટે હિંમત અને સાહસના માર્ગમાં આવતી મુશ્કેલીઓ સામનો કરી અને આગળ વધી જીવન પંથ ઉજાળવાની વાત કરેલી છે. કે જ્યાં સુધી આપણે પહોંચવાનું છે, આપણી જે મંજિલ છે, અને ત્યાં સુધી પહોંચવા માટે ઘણી બધી અડચણો આવશે, અને એ અડચણોને દૂર કરીને ત્યાં પહોંચીએ તો જ ખરા અર્થમાં આપણે શું કહેવાય, યોદ્ધા કહેવાય. આ સરદાર વિશે મેં એટલા માટે તમારી સાથે ચર્ચા કરી કે કેટલી મુશ્કેલીઓ હતી. આ 562 દેશી રજવાડાઓ એક કરવા કંઈ નાની માના ખેલ નહોતા, અને છતાં પણ એમણે કરીને બતાવ્યું છે. અને એટલા માટે આપણે 182 મીટર ઊંચી એની પ્રતિમા બનાવીએ છીએ. રેડી? પણ મેં તમને કીધું ને કે કદાચ 1082 મીટર ઊંચી બનાવો તો એની આગળ તો નાની જ લાગવાની છે, અને કદાચ એ ના હોત અને એ કદાચ જીવતા હોત ને આ પ્રતિમા બનાવવાની જો વાત થઈ હોત ને તો એ હંમેશાના માટે ના પાડત. એક પ્રસંગ મારે તમને કહેવો છે સરદારનો. સરદાર પટેલના આપણે એવું કહી શકીએ કે જે ગણવું એ એમના બહેન ગણો કે એમના માતા ગણો, એવું એટલા માટે કહું છું કે બધી સાર સંભાળ મણીબેન રાખતા હતા. અને એવું કહેવાય છે કે ભારત જ્યારે આઝાદ થાય છે, અને આઝાદ થયા પછી સરદાર છે એવું કહેવાય છે કે નાયબ વડાપ્રધાન કહેવાતા, અને એ સરદાર જે છે એમના બહેન એટલે મણીબેન, અને મણીબેન છે એમણે જે સાડી પહેરી હતી, અને એ સાડી છે એને થીગડું મારેલું હતું. અને ત્યારે એક વ્યક્તિ આવીને એમને કહે છે કે મણીબેન, હવે તો તમે નાયબ વડાપ્રધાનના બહેન બની ગયા છો, હવે તમને આ કપડાં ના શોભે. અને ત્યારે એમણે કીધું કે આ દેશ હજુ તાજો આઝાદ થયેલો છે, હજુ નાના બાળક જેવો છે, અને એમના માટે થઈ અને કદાચ આ તો મેં થીગડાવાળી પહેરી, પણ આવા 5 થીગડાવાળી સાડી મારે પહેરવી પડશે ને તો પણ હું પહેરીશ. કે જે રાષ્ટ્રને ઊભું કરવું છે, રાષ્ટ્રના માટે જેટલું પણ આપણે આપી શકીએ ને એટલું આપવું જોઈએ. વિચારો કે એમના બહેનના આવા સંસ્કાર હોય તો એ સરદાર પટેલમાં શું હશે. રેડી? એમની તો જેટલી પણ વાત કરીને એટલી ઓછી પડે છે. નીચેનામાંથી કયા સાહિત્યકારે હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો? કોણ આવશે? કવિ કાંત. અમરેલીનું ચાવંડ, અમરેલી જિલ્લાની અંદર શું આવેલું છે? અમરેલી જિલ્લાની અંદર ચાવંડ આવેલું છે, અને એ ચાવંડના વતની એટલે કોણ? તો કે ભાઈ કવિ કાંત. અને ખંડ કાવ્યના પિતા તરીકે ઓળખાય, ખંડ કાવ્યના પિતા તરીકે ઓળખાય એવા સાહિત્યકાર એટલે કોણ? તો કે કવિ કાંત. કવિ કાંત જે છે એમણે હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. કવિ કલાપી છે ને ભાઈ, એનો જન્મ પણ અમરેલીમાં થયેલો. ક્યાં? તો કે અમરેલીના લાઠી ખાતે. ઓકે, આગળ વાત કરીએ. રત્નજી ભટ્ટ, મણિશંકર રત્નજી ભટ્ટ સાક્ષર યુગના સાહિત્યકાર છે. ચાવંડ અમરેલીમાં જન્મ એમનો, કાંત ઉપનામે જાણીતા, 1923માં મૃત્યુ પામે છે. મધુર ઉર્મી કાવ્યના સર્જક અને ખંડ કાવ્યના પિતા તરીકે ઓળખાય. કાવ્ય સંગ્રહ એકમાત્ર કયો છે? તો કે પૂર્વાલાપ. ઓકે, હિન્દ માતાને સંબોધન કરીને એમની કૃતિ આવે છે પાઠ્ય પુસ્તકની અંદર. ઓકે, જન્મની વાત મેં તમને કરી દીધું, લાઠી પાસેના સાવંડ, અને એટલા માટે જ કવિ કલાપી અને કવિ કાંત છે બંને સારા મિત્રો હતા.
પૂર્વાલાપ એકમાત્ર એમનો કાવ્ય સંગ્રહ છે અને એમાંથી લીધેલી આ કૃતિ છે એમની. ઓકે, નીચેનામાંથી કઈ કૃતિ ડોક્ટર I.K. વીજળીવાળાની છે? બંધન છે, દ્વિદલ છે, પાસપોર્ટની પાંખે કે ચોપાલ? આ I.K. વીજળીવાળા એટલે કોણ? તો કે શરીફાબેન વીજળીવાળાનું નામ તમે સાંભળ્યું છે. એ શરીફાબેન વીજળીવાળા છે ને, એમના ભાઈ એટલે I.K. વીજળીવાળા. ઓકે, એમની કૃતિ આવે છે પાઠ્યપુસ્તકની અંદર દ્વિદલ. કઈ આવે છે? દ્વિદલ. જન્મ એમનો મૂળ વતન એનું અમરગઢ, ભાવનગર જિલ્લાનું. અને જે શરીફાબેન વીજળીવાળો છે એમનો જન્મ જીથરી ખાતે થયેલો અને આમનો જન્મ ક્યાં? આપણે મૂળ વતન એમનું અમરગઢ કહી શકીએ, ભાવનગર જિલ્લાનું. 1960માં જન્મ, નિવાસ ભાવનગર ખાતે કરતા. વ્યવસાય ડોક્ટર હતા અને એમની કૃતિઓ સાયલેન્સ પ્લીઝ, આમ પણ ડોક્ટર છે એટલે એમના માટે શાંત વાતાવરણ જરૂરી હોય છે, એટલા માટે સાયલેન્ટ પ્લીઝ કૃતિ લખી છે એમણે. પ્રેમનો પગરવ છે, ઉંદરભાઈને આંખો આવી અને મોતી ચારો, આ બધી એમની ખૂબ જાણીતી કૃતિઓ છે. ઓકે, ડોક્ટર I.K. વીજળીવાળાને. ઓકે, દ્વિદલ કરીને કૃતિ આવે છે પાઠ્યપુસ્તકની અંદર. જન્મ મેં તમને કીધું એમ તો કે ભાવનગર જિલ્લાની અંદર, વતન એમનું અમરગઢ, ભાવનગર જિલ્લાનું ગામડું, વ્યવસાય ડોક્ટર હતા અને અહીં એમણે બોધ કથા આપેલી છે દ્વિદલની અંદર. પ્રસંગો ટાંકીને ઘણી બધી ચર્ચાઓ કરેલી છે એમણે. ધીરુભાઈ પરીખનું પૂરું નામ જણાવો. રેડી? ઘણી બધી વખત જે પાઠ્યપુસ્તકનો કોઈ પણ સાહિત્યકાર હશે અને એ પાઠ્યપુસ્તકના સાહિત્યકારનો જ્યારે તમને આવો સવાલ પૂછાય ને ત્યારે તમને કન્ફ્યુઝ કરી દે. શું કામ? તો કે એની પાછળનું કારણ છે કે ઘણા બધા લોકો મહત્વના જે સાહિત્યકારો છે એનાથી તમે બધા પરિચિત હશો, પણ તમે આમના વિશે ડિટેલમાં ચર્ચા નહીં કરી હોય. આ ધીરુભાઈ પરીખ છે, એમના પૂરું નામ આવશે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ. એમના પિતાનું નામ છે ઈશ્વરલાલ. ઓકે, જન્મ એમનો 1933ની અંદર વિરમગામ અમદાવાદમાં થયેલો છે. એમના પત્નીનું નામ છે કમલા પરીખ. મૃત્યુ 2021માં થાય છે અને એટલા માટે આ સાહિત્યકાર આપણા માટે મોસ્ટ IMP પણ બની જાય છે. રેડી? ક્યારેક આવા સાહિત્યકારો પૂછી લે છે. શું કામ પૂછી લે છે એની પાછળનું કારણ પણ કહું કે આમ એ આપણાને કરંટમાં ના ગણી શકીએ, કારણ કે 2022 પૂરું થવા આવ્યું એમ સમજો ને તમે. છતાં પણ ક્યારેક આ 1 વર્ષ અગાઉનો કરંટ હોય છે અને ચર્ચામાં કંઈક આવ્યો હોય છે તો એના સવાલો પૂછી લેતા હોય છે. કુમાર ચંદ્રક મળેલો છે એમને 1971માં અને રણજીતરામ સુવર્ણચંદ્રક. આ રણજીતરામ સુવર્ણચંદ્રક છે ને એ આપવાની શરૂઆત 1928માં થયેલી. પેલો ઝવેરચંદ મેઘાણીને મળે છે. કોને મળે છે? ઝવેરચંદ મેઘાણીને મળે છે અને આ વ્યક્તિને પણ રણજીતરામ સુવર્ણચંદ્રક મળે છે. બે સામયિકો સાથે જોડાયેલા હતા, કુમાર અને કવિલોક સામયિક સાથે જોડાયેલા હતા. રવિશંકર મહારાજ, ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખની કૃતિ આવે છે રવિશંકર મહારાજ. આ રવિશંકર મહારાજ એટલે કોણ એમના વિશે ચર્ચા કરીએ એ પહેલા એમને થોડી કૃતિઓ વિશે ચર્ચા કરી લઈએ. કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામયિક સાથે જોડાયેલા હતા. અંગ 25 તેમજ હાઈસ્કૂલમાં હાઈકુ સંગ્રહ, એક હાઈકુ સંગ્રહ છે એમનો. જે હાઈકુ કોણ લાવેલા? તો કે સ્નેહરશ્મિ લાવેલા અને આમણે પણ એક હાઈકુ સંગ્રહ લખેલો છે આજ્ઞા. પ્રસ્તુત કૃતિની અંદર એમણે રવિશંકર મહારાજના વિશે વાત કરેલી છે. કોણ રવિશંકર મહારાજ? મૂળ નામ રવિશંકર વ્યાસ. શું પૂરું નામ છે? રવિશંકર વ્યાસ. અને એ રવિશંકર વ્યાસ છે અને એને આપણે કયા નામથી? તો કે મહારાજના નામથી ઓળખીએ, મૂક સેવકના નામથી ઓળખીએ. કયા નામથી ઓળખીએ? મૂક સેવકના નામથી ઓળખીએ. બીજા ગાંધી, ગુજરાતના બીજા ગાંધી તરીકે પણ ઓળખાય છે. કરોડપતિ ભિખારી તરીકે પણ ઓળખાય છે. ઓકે, બીજા કયા નામથી? તો કે બોરિંગવાળા મહારાજ તરીકે પણ ઓળખાય છે. બોરિંગવાળા મહારાજ તરીકે પણ ઓળખાય છે. ઓકે, આ સિવાય ગુજરાતનું જ્યારે 1960માં બૃહદ મુંબઈમાંથી ગુજરાત નવું રાજ્ય બને છે અને ત્યારે એનું ઉદ્ઘાટન છે એ પણ કોના હસ્તે થયેલું? રવિશંકર મહારાજના હસ્તે થયેલું. કરોડપતિ ભિખારી એટલા માટે કે ભૂદાન ચળવળ સાથે જે એવું કહેવાય વિનોબા ભાવે જે ભૂદાન ચળવળ શરૂ કરેલી અને એમને ગુજરાતમાં ફેલાવનાર વ્યક્તિ હોય તો કોણ હતા? રવિશંકર મહારાજ. અને એમણે એવું કહેવાય કે કરોડો રૂપિયાની જમીનો આ ભૂદાન ચળવળ અંતર્ગત ભેગી કરી હતી અને ત્યાર પછી ગરીબો વચ્ચે વેચી દીધેલી. ઓકે, આ સિવાય એમણે એવું કહેવાય છે કે પાટણ અને એની આસપાસના વિસ્તારની અંદર જ્યારે દુકાળ પડે છે અને ત્યારે સ્વખર્ચે ત્યાં બોરિંગ કરાવે છે અને એટલા માટે બોરિંગવાળા મહારાજ તરીકે ઓળખાય.
જે આપણા બે વ્યક્તિ, એક તો આપણા પન્નાલાલ પટેલ છે, એમણે પણ આના ઉપર લખેલું છે, અને બીજા વ્યક્તિ એટલે ઝવેરચંદ મેઘાણી, મુઠ્ઠી ઉચેરા માનવી તરીકે આમને ઓળખાવેલા છે. ઓકે, વાત કરીએ તો કે એમની કૃતિ કઈ છે, તો કે રવિશંકર મહારાજ કોણે લખી? ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખે લખેલી છે. ઓકે, ત્યાર પછી રવિશંકર વ્યાસને, મૂળ નામ એનું રવિશંકર વ્યાસ હતું, એને મહારાજનું બિરુદ કોણે આપેલું? તો બિરુદ નહોતું સરદારે આપ્યું, નહોતું ગાંધીજીએ આપ્યું, બહારવટીએ નહોતું આપ્યું. એ કોણે આપેલું છે? તો કે એ આપેલું છે લોકોએ. ઓકે, બીજી વાત કરીએ કે આ બહારવટીયાઓ મેં એટલા માટે લખ્યું છે કે તમને બધાને ખબર છે કે બહારવટીયાઓનો ત્રાસ હતો, અને પછી એમને યોગ્ય રસ્તો બતાવવાનું કામ કર્યું હોય તો રવિશંકર મહારાજે કરેલું છે. ઓકે, મહારાજ ની વિશે આખી ચર્ચા અહીં કરેલી છે, પણ હું એમને વધારે કંઈ ચર્ચા નથી કરતો. આ બિરુદ એમને કોણે આપ્યું છે? તો લોકોએ એમને બિરુદ આપેલું છે કે ઘણા બહારવટીયાઓ છે એમને યોગ્ય રસ્તે લાવેલા. આ સિવાય એમણે ઘણા બધા ગુજરાતની જનતા માટે કાર્ય કરેલા. રવિશંકર દાદા તરીકે પણ ઓળખાતા. કયા નામથી ઓળખાતા? રવિશંકર દાદાના નામથી પણ ઓળખાતા. રવિશંકર મહારાજનો જન્મ સંવંત ખાલી જગ્યાના મહા મહિનાની વદ 14ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. ઓકે, તો આમના સવાલ થોડો ડીપમાં છે. 1940માં સંવંત પ્રમાણે કીધું, 1940માં મહાશિવરાત્રિના દિવસે થયેલો. ઓકે, મહારાજનો જન્મ સંવંત ક્યારે થયેલો? 1940માં મહાશિવરાત્રિની દિવસે થયેલો છે એવું કહે છે. બીજી ખાસ વસ્તુ યાદ રાખજો કે અંગ્રેજી મહિના પ્રમાણે 1884ના ફેબ્રુઆરી મહિનાની 25 તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામમાં જન્મ થયેલો. કોનો? રવિશંકર મહારાજનો. પિતાનું નામ શિવરામભાઈ, માતાનું નામ નાથીબા ના ઘરે એમનું અવસાન થયેલો. બાકી બધી તમને ચર્ચા અગાઉ કરી દીધી મેં. ઓકે, રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા હતા? રેડી, આ પુસ્તક લખેલું છે માણસાઈના દીવા કરી, અને કોણે? ઝવેરચંદ મેઘાણીએ. ઓકે, માણસાઈના દીવા કરીને પુસ્તક લખેલું છે. ઓકે, કોણે? તો કે માણસાઈના દીવા એમને કોણે કીધેલા? તો કે ભાઈ એ આપણા ઝવેરચંદ મેઘાણી છે અને એમણે કીધેલા. જો મેં તમને બહારવટીયાની વાત કરી હતી, તો કે બહારવટીયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લે અને સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. જો અહીંયા ખાસ આખી આ ઘટના વાંચો. 1922ની વાત છે. પ્રથમવાર બહારવટીયાઓને ભેટો થયો. કોની સાથે? મહારાજ સાથે. અને સિપિયાલ ગામથી તેઓ રાત્રે સરવણી ગામે પાછા ફરતા હતા, અને ત્યાં રસ્તામાં જ બહારવટીયાઓ તેમને ભેટી જાય છે, એટલે કે મળે છે. કાચો પોચો માણસ હોય તેમ સાતીના પાટિયા બેસી જાય, પણ આ તો મહારાજ હતા, નરી નિર્ભયતાની મૂર્તિ. કારણ કે એમને કંઈ પૈસા એમની પાસે નહોતા, કે એમને પાસે કોઈ સંપત્તિથી એની કોઈ પેલી હતી નહીં લગાવ, એટલા માટે એમને કોઈ ડર નહોતો. એમણે તો બહારવટીયાઓને મહાત્મા ગાંધીની વાત કરી અને આઝાદીની લડતની વાત કરી, અને બહારવટીયાઓને એ આઝાદી તરફ વળવા માટે એમણે સમજાવ્યું, અને સાચું બહારવટું ખેડવા માટે એમને સમજાવેલા. અને એવું કહેવાય છે કે પછી કોતરોમાં ભમી ભમી અને અનેક બહારવટીયાઓને સુધારવાનું કામ જો કંઈ કર્યું હોય તો એ કોણે કરેલું છે? તો કે રવિશંકર મહારાજે કર્યું. અને ઝવેરચંદ મેઘાણી એમને માણસાઈના દીવા કહ્યા હતા. કોણે? ઝવેરચંદ મેઘાણીએ. ધોરણ 6માં આવતી મહેનતની મોસમ કયા સાહિત્યકારની કૃતિ છે? પહેલી શરૂઆત આપણે પહેલા જે જોયો હતો, પહેલો જ સવાલ એ હતો મહેનત, અને એકોની પન્નાલાલ પટેલની કૃતિ. અને આ મહેનતની મોસમ કાવ્ય છે. કોનું છે? તો કે એ છે નાથાલાલ દવેનું. મોટા ભાગના મહેનત ઉપરના જે કાવ્યો હશે એ કોના હશે? નાથાલાલ દવેના હશે. ઓકે, નાથાલાલ દવે છે, એમના વિશે ચર્ચા કરીએ તો અમરેલી જિલ્લાના નાથાલાલ ભાણજી દવે એનું આખું નામ છે. અમરેલી જિલ્લાના ભુવા ગામમાં એમનો જન્મ થયેલો, અને એવું કહેવાય છે શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, પછી આચાર્ય, અને પછી શિક્ષણાધિકારી થયેલા. અને સાથે સાથે કાલિંદી છે, જાહ્નવી છે, અનુરાગ છે, પિયાબીન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે. અને એવું કહેવાય છે કે અહીંયા મહેનતની મોસમ એટલે કે તમને ખ્યાલ હશે કે આપણે ખેડૂતો જે છે એ ખેડૂતોનો એક સમય આવે કયો? તો કે જેમ તમને બધાને ખબર છે કે પાકની વાવણી થાય, વાવણી થયા પછી લણણીનો જે સમય છે ને એને મોસમ તરીકે ઓળખવામાં આવે. તો એને અનુસંધાને આ વ્યક્તિએ મહેનતની મોસમ. ઓકે, આમ તો પેપર લીક થઈ ગયું. તો કે મરદ કસુંબલ રંગ ચડે નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? જોરાવરસિંહ જાદવની કૃતિ છે. જોરાવરસિંહ જાદવ કોણ છે? જોરાવરસિંહ જાદવ કોણ છે? જેવું ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્યમાં કામ કર્યું છે ને, એવું જ લોક સાહિત્યમાં
કામ કરનાર વ્યક્તિ કોઈ હોય તો એ કોણ છે? તો કે એ ભાઈ જોરાવરસિંહ જાદવ છે. અને એ જોરાવર છે આકરુ ગામમાં જન્મેલા, ભાલ કાંઠાનો, આમ તો સૌરાષ્ટ્રની નજીકનો અંદર જન્મેલા, પોતાને સૌરાષ્ટ્રના જ ગણાવતા હતા. અને સૌરાષ્ટ્ર સિવાય જે આપણા ઝવેરચંદ મેઘાણી હતા ને એ ખાલી સૌરાષ્ટ્રમાં ભમેલા, પણ આ વ્યક્તિ તો આખું ગુજરાત ભેમા છે. અને ત્યાંની જે કાંઈ રીતિ રિવાજો છે, જે કાંઈ પ્રસંગો છે, ત્યાંની લોકકથાઓ છે, આ બધું જાણી અને આપણા ગુજરાતની જે સંસ્કૃતિ છે, જે ગુજરાતનો કલા વૈભવ છે, એ લોકો સુધી પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય તો એ કોણે કર્યું છે? જોરાવરસિંહ જાદવે. જોરાવરસિંહ દાનુભા જાદવ, આકરુ ગામ, ધંધુકા, અમદાવાદ જિલ્લાનું, અને ત્યાં એમનો જન્મ થયેલો છે. અને અદ્ભુત પુસ્તકો લખેલા છે. મરદ કચુમલ રંગ છડે, આપણા કસબીઓ, મરદાય માથા સાટે, લોકજીવનના મોતી. આ લોકજીવનના મોતી છે અને એમાંનો એક પ્રસંગ છે, સત્ય ઘટના ઉપર લખેલી છે એમણે કૃતિ, અમરો ઢોલી. કયો? અમરો ઢોલી કરીને એક કૃતિ લખેલી, અને એ કૃતિ છે એ પાઠ્યપુસ્તકમાં આવતી. અને એવું કહેવાય છે કે આકરુ ગામમાં જન્મેલા જોરાવરસિંહ જાદવ એના જ ગામનો એક ઢોલી, અને એનું નામ અમરો, અને એના ઉપર કૃતિ લખે છે. અને એ કૃતિ છે પાઠ્યપુસ્તકમાં આવતી. અને એ કેશોદ, આ કેશોદ છે મારા ખ્યાલથી જુનાગઢમાં આવે છે. અને જુનાગઢ જિલ્લાના કેશોદમાં એક શાળાની અંદર એક કૃતિ ભણાવાતી. અને ત્યારે એ શિક્ષકને એક વિદ્યાર્થીની ઊભી થઈને પૂછે છે કે સાહેબ, આ ઢોલી આજે પણ જીવે છે? શિક્ષકે કીધું હા, આ ઢોલી આજે પણ જીવે છે, કારણ કે આ લેખક હજુ જીવે છે. ઓકે, તો હકીકતમાં જીવતો હોય તો આપણે એ ઢોલ સાંભળવા માટે ત્યાં જઈએ તો આકરુ ગામમાં. અને એવું કહેવાય છે કે 3 સ્કૂલ બસ ભરી અને એ ઢોલીનો ઢોલ સાંભળવા માટે એ ક્યાં આવે છે? તો કે આકરુ ગામમાં આવે છે. અને ત્યાર પછી અમરાને બોલાવવામાં આવે છે. અમરો તો ડરનો મારો આવતો નથી, પણ મનાવીને એમને લાવવામાં આવે છે. ને પછી અમરો જે ઢોલ વગાડે છે, એ એવું કહેવાય છે કે એ પછી અમરાએ એવો ઢોલ ક્યારે વગાડ્યો નહોતો, કે ત્યાર પછી ક્યારે વગાડ્યો નહોતો. ઢોલ તોડી નાખે છે એવો ઢોલ વગાડે છે. કોણ? તો કે આ અમરો ઢોલી. અને એ આવા તો એણે અલગ, એના ગામનો એક કુંભાર હતો, અને કુંભાર છે એ લોક વાર્તાઓ ખૂબ સારી કહેતો હતો. બધાની ના પાડવા છતાં પણ આ વ્યક્તિ છે એની પાસે જાય છે, એમની લોક વાર્તાઓ સાંભળે છે, અને એનું સંપાદન કરી અને પછી એ એવું કહેવાય કે ખૂબ ફેમસ થઈ જાય છે સંપાદન. આવા સાહિત્યકાર કોણ હતા? જોરાવરસિંહ જાદવ, જોરાવરસિંહ દાનુભા જાદવ. રેડી? પગલે પગલે નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? આ પગલે પગલે કૃતિ છે ને એ સંત બાલની કૃતિ છે. કોની છે? તો કે સંત બાલની કૃતિ છે. પગલે પગલે. સંત બાલ, જન્મ એનો 1904માં, અવસાન એનું 1982માં. જન્મ એનો મોરબી તાલુકામાં ટોળ ગામમાં જન્મ થયેલો. પૂરું નામ અથવા તો સંસારિક નામ એનું શિવલાલ હતું. શું હતું? સાંસારિક નામ શિવલાલ હતું. જૈન હતા. અને પછી એમના પુસ્તકો વિશે ચર્ચા કરી લઈએ તો કે સર્વધર્મ ભાવના છે, વિશ્વ વાત્સલ્ય મહાવીર છે, બ્રહ્મચર્ય સાધના છે, ધર્માનુબંધ છે, વિશ્વ દર્શન છે, જેવા 10 પુસ્તકો કોણે આપેલા છે? આ શિવલાલ એટલે કે સંત બાલે આપેલા છે. તમને પૂછાય કે સાંસારિક નામ શું છે? તો કે સંત બાલ છે. નીચેનામાં માંથી કઈ કૃતિ કિશોરસિંહ સોલંકીની છે? પાદર, દેવ દ્વારકાવાળા, આંચલ કે બંધન? રેડી? તો કિશોરસિંહ સોલંકીની કૃતિ છે પાદર. પાદર એટલે શું એ બધાને તમને ખબર છે. રેડી? કિશોરસિંહ સોલંકી. જન્મ એમનો ક્યાં થયેલો છે? બનાસકાંઠાના મગરવાડામાં થયેલો છે. અને એક વ્યક્તિ એટલે સ્નેહ રશ્મિ ઝીણા. સ્નેહ રશ્મિ છે એ આપણી સામે શું લાવેલા? તો કે હાઈકુ લાવેલું. શું લાવેલા? હાઈકુ લાવેલા. અને આ વ્યક્તિ છે આપણી સામે શું લાવે છે? હાયંકા લાવે છે. શું લાવે છે? હાયંકા લાવે છે. એવું કહેવાય છે હાઈકુ અને તાકા ભેગા કરી અને એ જે પ્રકાર બને છે એને હાયંકા કહેવાય. અને આ હાયંકા સ્વરૂપ લાવવાવાળા વ્યક્તિ હોય તો કિશોરસિંહ સોલંકી. અને એમણે વીરવાડા તથા અરવલ્લી તેમની શું છે? નોંધપાત્ર નવલકથાઓ છે. અને પાદરમાં ગામડાના સંસ્મરણો છે એમણે અહીંયા રજૂ કરેલા છે. આલા લીલા વાસળિયા કૃતિ કયા સાહિત્યનો પ્રકાર છે? આલા લીલા વાસળિયા. તો આલા લીલા વાસળિયા છે એ લોકગીત છે. રેડી? આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું પ્રભુજી વાસળી રે લોલ. વાસળી કઈ હંસ પોપટ ને મોર, વાસળી વાગે રેલ નંદજીનો લાડકો રેલોલ. ભગવાન કૃષ્ણ ઉપર લખાયેલ છે લોકગીત, જેમાં લોકશૈલીનો દેશી ઢાળ હોય, લોકબોલીના શબ્દો હોય અને લોકજીવનનો પ્રસંગ હોય.
એને શું કહેવાય? તો કે એને કહેવાય લોકગીત. શું કહેવાય? લોકગીત કહેવાય. ઓકે, ત્યાર પછી એક જાદુઈ પત્રની વાર્તા નીચેનામાંથી કયા સાહિત્યકારની છે? તો તમને એક વસ્તુ તો ખબર આવી જવી જોઈએ કે આ કૃતિમાં બધા સાહિત્યકારો તમે જો મોટા ભાગના સાહિત્યકારો હાસ્ય ઉપર છે. તો આ હાસ્ય ઉપર લખાયેલી કૃતિ છે રતિલાલ બોરીસાગર. હાલમાં જીવે છે સાવરકુંડલા એટલે ક્યાં આવ્યું? તો કે અમરેલી જિલ્લામાં. અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 1938માં એમનો જન્મ થાય છે. બીજા જ્યોતિન્દ્ર તરીકે ઓળખાય. કયા નામથી ઓળખાય? બીજા જ્યોતિન્દ્ર તરીકે ઓળખાય. તો કે હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. અને એમનો પ્રથમ હાસ્ય સંગ્રહ પૂછે તો મરક મરક. કયો આવશે? મરક મરક. ખૂબ જાણીતી થયેલી એમની કૃતિ છે અને એ છે સંભવામી યુગે યુગે. કઈ છે? સંભવામી યુગે યુગે. એમની આત્મકથા છે એન્જિયોગ્રાફી. હૃદય રોગનો હુમલો આવે છે અને પછી એને એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એના ઉપરથી જ એમણે એની આત્મકથા લખી એન્જિયોગ્રાફી. નિબંધ છે મોજમાં રહેવું મોજમાં રહેવું. બાળ સાહિત્ય છે બાળ વંદના અને તિલક કરતા 63 થયા. તિલક કરતા 63 થયા એ પણ કૃતિ આ વ્યક્તિની છે. અને તિલક કરતા 53 થયા એ છપ્પો છે અખાનો. અહીંયા 63 થયા આવું છે. ઓકે, રાવણનું મિથ્યાભિમાન કૃતિના લેખક ગિરધરનું જન્મસ્થળ જણાવો. ગિરધરનું જન્મસ્થળ આવશે વડોદરા. એવું કહી શકીએ આપણે કે આ સાહિત્યકાર ગિરધર છે ને આમ તો મધ્યકાલીન યુગમાં થઈ ગયેલા એવું કહી શકીએ આપણે. 1787માં થઈ ગયેલા, 1852માં અવસાન પામેલા. ઓકે, જન્મ એમનો વડોદરામાં માસર ગામમાં થયો હતો. પિતાનું નામ ગરબડદાસ. પિતાનું નામ શું હતું? ગરબડદાસ. અને ગિરધર કૃત રામાયણ, રાજસૂય યજ્ઞ જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત અને ઐતિહાસિક કથાઓનું વિશદ આલેખન કરતા હતા. અને અહીંયા એમણે વાત કરેલી છે તો કે પાઠ્યપુસ્તકની કૃતિમાં સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું કયું? તો કે ત્રંબક્ય નામનું. જો આ સવાલ પૂછાઈ જાય ક્યારેક. તમને બધાને ખબર છે રામાયણનો આ પ્રસંગ સીતાજીના સ્વયંવરની. સીતાજીનો સ્વયંવર યોજાય છે. ભગવાન રામ છે, પછી લક્ષ્મણ છે. લક્ષ્મણ એટલા માટે બોલું છું કે હકીકતમાં લક્ષ્મણ જ બોલાય છે પણ બધા લક્ષ્મણ કહે છે. પછી બીજા ઘણા બધા રાજાઓ એમાં ભાગ લેવા માટે જાય છે. એમાં રાવણ પણ ભાગ લેવા માટે આવ્યો હોય છે. અને પછી એમાં સ્પર્ધા કઈ યોજાય છે? તો કે ભગવાન શિવનું જે ધનુષ છે એ ત્યાં રાખવામાં આવે છે. એ ઉઠાવી અને જે તોડી પાડે એમને સીતા એમની સાથે લગ્ન કરે એવી એક કન્ડિશન હતી. અને એ જે ધનુષ હતું ને એનું નામ ત્રંબક્ય હતું. અને એ ધનુષ છે રાવણ ઘણી બધી પ્રયત્ન કરે છે પણ તોડી શકતો નથી. અંતે કોણ તોડે છે? તો કે એ તોડે છે ભગવાન રામ. અને પછી વરમાળા છે એ સીતાજી રામને પહેરાવે છે. નીચેનામાંથી કયા સાહિત્યકારનું ઉપનામ વૈશાખ નંદન છે? વૈશાખ નંદન કોનું ઉપનામ છે એવું સવાલ પણ પૂછાય જાય તો એ છે રઘુવીર ચૌધરીનું. કોનું છે? રઘુવીર દલબીરસિંહ ચૌધરી. રઘુવીર દલબીરસિંહ ચૌધરી છે એમનો 1938માં બાપુપુરા ગાંધીનગર ખાતે જન્મ થાય છે. બહુશ્રુત સાહિત્યકાર તરીકે પણ ઓળખાય, લોકાયત સુરી તરીકે પણ ઓળખાય, જીવનલક્ષી સાહિત્યકાર તરીકે પણ ઓળખાય અને વૈશાખ નંદન તરીકે પણ ઓળખાય છે. અને એ દલબીરસિંહ ચૌધરી ખૂબ જાણીતા સાહિત્યકારને જેટલી પણ એમના વિશે ચર્ચા કરીને એટલી ઓછી પડે. રેડી? અને એમની કૃતિ છે એ આપણા ભૂગોળની બધા જે આપણા ગુજરાતમાં આવેલા મહત્વના સ્થળો છે એનું દર્શન કરાવતી કૃતિ છે. માધવપુર છે કે જ્યાં માધવપુરનો મેળો ભરાય છે. દ્વારકા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે. પહેલું શિવલિંગ, 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ ખાતે આવેલું છે એમની ચર્ચા. દીવ છે, પછી દાંડી છે કે જ્યાં દાંડી યાત્રા સમાપ્ત થયેલી. માંડવી છે જે દરિયા કિનારો છે. તો આ બધા સ્થળોનું સાગરકાંઠો 1600 કિલોમીટરનો જે દરિયા કિનારો મળ્યો છે એ દરિયા કિનારાના મોટા ભાગના સ્થળોનું આપણને થોડી ઘણી માહિતી આપતી કૃતિ છે એમની. સારા અક્ષર. જીવનની અંદર સારા અક્ષર ખૂબ જરૂરી છે અને એનું કેટલું મહત્વ છે સમજાવતી કૃતિ કોની છે એમાં? તો પિંકીબેન પંડ્યાની કૃતિ આવે છે પાઠ્યપુસ્તકમાં. ઓકે, પિંકીબેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયેલો. અમદાવાદની કોલેજમાં અધ્યાપક છે અને એમણે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા છે, ગુજરાતી કોચ રચના છે અને ગુજરાતના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે. અને ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય એકાડમી તરફથી એમને પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. ઓકે, ત્યાર પછીનો સવાલ છે તો કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આને કોણ ના ઓળખે?
એવા સાહિત્યકાર એટલે ઉમાશંકર જોશી. અદ્ભુત સાહિત્યકાર, પ્રકૃતિ સાહિત્યકાર કહો કે અદ્ભુત રચનાઓ માટે જાણીતા બે વ્યક્તિના નામ કદાચ કોઈ પણ વ્યક્તિ છે એને નહીં ભૂલાય. એક કમા મુનશી અને બીજા ઉમાશંકર જોશી. અને એટલા માટે હું વધારે ચર્ચા પણ નહીં કરું કે 1967માં કે જ્યારે ઘણા બધા લોકો બરાબર ગુજરાતી બોલતા નહોતા શીખ્યા ત્યારે એમને એમની કૃતિ નિશિત માટે શું મળેલો તો કે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો. 1911માં જન્મ અને 1988માં અવસાન. અને સૌથી વધારે લોકોને ગમતો સવાલ પૂછાય છે શેમાં? પાઠ્યપુસ્તકમાં 100 વખત પૂછાઈ ગયો એમ હું તમને કહું એવું તો ચાલે. ઉમાશંકર જેઠાલાલ જોશી પૂરું નામ બહુ બધી વખત પૂછાઈ ગયો છે. સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં જન્મ, પછી ગંગોત્રી છે, નિશિત છે, પ્રાચીના છે, મહાપ્રસ્થાન છે, અભિજ્ઞા, સપ્તપદી છે વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત સાપના ભારા છે, એ બધા એમના એકાંકી અને નાટકોને ઘણું બધું એમણે લખેલું છે. પણ આ એમની ગુજરાત મોરી મોરી કૃતિ પાઠ્યપુસ્તકમાં આપણા આવે છે. ઉમાશંકર જોશીની કૃતિ ગુજરાત મોરી મોરી તેમના કયા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે? તો એ સમગ્ર કવિતામાંથી લેવામાં આવેલી છે. એકવાર ગાય કે કેમ કરવી ભૂલી, એકવાર ગાય કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે, સમગ્ર કવિતામાંથી આ લેવામાં આવેલી છે. ઓકે, કનૈયાલાલ રામાનુજનું જન્મસ્થળ જણાવો. તો કનૈયાલાલ રામાનુજ છે એમનું જન્મસ્થળ છે ભડવાણા. શું છે? ભડવાણા એમનું જન્મસ્થળ છે. ઓકે, કનૈયાલાલ રામાનુજ છે, પૂરું નામ કનૈયાલાલ લક્ષ્મીનારાયણ રામાનુજ, જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણામાં. તેમણે શિક્ષક તરીકે સેવા આપેલી છે. સાવજનું અપમાન, રીસના દરબારમાં, 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં, આ એમની કૃતિ છે. અને પેલા વ્યક્તિએ આવું સૂત્ર આપેલું, કોણે? તો કે કુમારપાળ દેસાઈએ આવું સૂત્ર આપેલું. અને કૃતિ પૂછે અપંગ તનના પણ મનના નહીં, કોની છે? તો કનૈયાલાલ રામાનુજની છે. માતૃ હૃદય, બહુ સરસ મજાની વાત કરેલી છે કે એક સિંહ બાળ છે અને એક બાજુ એક નેહડામાં રહેતી સ્ત્રી છે અને એનું બાળક છે, અને એ બાળક છે સિંહના બાળકને પકડી લે છે અને પછી કેવી ઘટના બને છે એનું આખું વર્ણન કરેલું છે માતૃ હૃદયમાં કનૈયાલાલ રામાનુજે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો કે સુગંધ કચ્છની નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? રેડી? કચ્છના એવું કહેવાય કે મેઘાણી એટલે દુલેરાય કારાણી. કચ્છના મેઘાણી તરીકે દુલેરાય કારાણી ઓળખાય છે. પરંતુ સુગંધ કચ્છની એ કોની કૃતિ છે? દસના ધોળકિયાની કૃતિ છે. ઓકે, એમાં કચ્છના બધા વિસ્તારોની આપણને માહિતી આપેલી છે. જન્મ એમનો ક્યાં? તો કે 1962માં કચ્છ જિલ્લાના ભુજમાં એમનો જન્મ થયેલો. પૂરું નામ દસના ચમનલાલ ધોળકિયા. રેડી? નરસિંહ ચરિત્ર વિમર્શ છે, મહાભારત ચરિત્ર વિમર્શ છે, આઠે પહોર આનંદ રે, પરિચય પર્વ, જેટલા 14 પુસ્તકો એમણે આપેલા છે દર્શના ધોળકિયાએ. શેરીએ આવે સાદ, શેરીએ આવે સાદ કોની કૃતિ છે? બધાને આવડવું જોઈએ. કોની આવશે? રાજેન્દ્ર શાહની. ધ્વનિ માટે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો એવા વ્યક્તિની આ કૃતિ છે શેરીએ આવે સાદ. આ વ્યક્તિ એટલે રાજેન્દ્ર શાહ એક અનુગાંધી યુગમાં એક પેટા યુગ આપણે કહેવાય ને તો કહી શકીએ નિરંજન રાજેન્દ્ર યુગ તરીકે ઓળખાતા મહાન. ઉમાશંકર જોશી પછી કોઈ સારા કાવ્ય માટે જાણીતા થયેલા હોય તો એ કોણ આવશે? રાજેન્દ્ર શાહ. ઓકે, રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે. આંબે આવ્યા મોર, રૂમઝૂમ, મોરપીંછ તેમના બાળ કાવ્ય સંગ્રહ છે. જ્ઞાનપીઠ એવોર્ડ ધ્વનિ માટે એમને પ્રાપ્ત થયેલો છે. રેડી? ત્યાર પછી આગળ વાત કરીએ કે રાજેન્દ્ર શાહની કૃતિ શેરીએ આવે સાદ તેમના કયા બાળ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? તો એ કયો આવશે? તો કે મોરપીંછ બાળ કાવ્ય સંગ્રહ છે અને એમાંથી આ કૃતિ લેવામાં આવેલી છે. શેમાંથી લેવામાં આવેલી છે? મોરપીંછમાંથી લેવામાં આવેલી છે. ત્યાર પછી આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો રવિન્દ્રનાથ ટાગોરના માતાનું નામ જણાવો. તો રવિન્દ્રનાથ ટાગોર છે એમની એક કૃતિ આવે છે ખાસ કરીને કાબુલીવાળા કરી અને એક પાઠ્યપુસ્તકની અંદર કૃતિ આવે. આ કૃતિ મૂળ બંગાળી ભાષામાં લખાયેલી છે અને બંગાળી ભાષાની અંદર કોણે લખેલી છે? તો એ લખેલી છે રવિન્દ્રનાથ ટાગોરે. અને એટલા માટે મેં અહીંયા એમના માતાનું નામ પૂછ્યું. તો એમના માતાનું નામ આવશે શારદા દેવી. એમના માતાનું નામ શું આવશે? શારદા દેવી. ઓકે, રવિન્દ્રનાથ ટાગોરની એક કૃતિ આવે છે કાબુલીવાલા. આનું ગુજરાતીમાં અનુવાદ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. પહેલા રવિન્દ્રનાથ ટાગોર વિશે વાત કરીએ તો 1861ની અંદર એમનો જન્મ થયો અને 1941ની અંદર એ આપણી વચ્ચેથી વિદાય લે છે. જેટલી પણ આમના વિશે વાત કરીએ ને એટલી ઓછી પડે. શું કામ? તો કે આ વ્યક્તિ છે એમનો જન્મ કોલકાતામાં થયો છે. પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી. મૂળ અટક ઠાકુર હતી. એમણે જે આ કૃતિઓ લખી કાબુલીવાળા બંગાળી ભાષાની અંદર
પોસ્ટમાસ્ટર છે એ પણ એમણે લખેલી છે. એ ખૂબ જાણીતી થયેલી વાર્તાઓ છે. ખાસ કરીને ગાંધી યુગના જે સાહિત્યકારો હતા ને, ગાંધી યુગના જે સાહિત્યકારો હતા એના ઉપર કોનો પ્રભાવ જોવા મળતો? તો કે બંગાળી ભાષાનો પ્રભાવ જોવા મળતો. કારણ કે એમાં ગાંધીજી હોય, સ્વામી આનંદ હોય, ઝવેરચંદ મેઘાણી હોય કે અન્ય કોઈ પણ સાહિત્યકાર લ્યો, મોટા ભાગે એ રવિન્દ્રનાથ ટાગોર સાથે જોડાયેલા હતા ને એટલા માટે એ લોકો એનું અનુવાદ કરતા. મહાદેવભાઈ દેસાઈ છે, એમના ઉપર પણ આનો સારો એવો શું જોવા મળતો? તો કે બંગાળી ભાષાનો પ્રભાવ જોવા મળતો. આપણું રાષ્ટ્રગીત છે ભાઈ જન ગણ મન, અને એની રચના પણ કોણે કરેલી છે? તો કે ગુરુદેવના નામથી જાણીતા કોણ? તો કે રવિન્દ્રનાથ ટાગોર, અને એમણે કરેલી છે. અને એમને નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું છે. ઓકે, નીચેનામાંથી કયા મહાન વ્યક્તિનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયેલો? સુરત જિલ્લાના સરસ ગામમાં આપણે વાત કરી કાબુલી કૃતિની. રેડી? તો આ કાબુલી કૃતિ છે એનું મૂળ જ્યારે લખાણી ત્યારે કાબુલી વાલા નામથી લખાણી. અને એ કોણે લખી હતી? તો કે રવિન્દ્રનાથ ટાગોરે લખેલી. કોણે લખેલી? રવિન્દ્રનાથ ટાગોરે લખેલી. પણ એનું ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યું? તો કે મહાદેવભાઈ દેસાઈ. કોણે કર્યું? મહાદેવભાઈ દેસાઈ. અને કયા નામથી? તો કે કાબુલી નામથી એમનું અનુવાદ કર્યું. અદ્ભુત કૃતિ છે. જેટલી પણ વખત તમે વાંચો એટલી વખત વાંચવાનું મન થયા કરે એવી કૃતિ છે. કારણ કે એમાં એણે જે કાંઈ પ્રસંગો લીધા છે, ખાસ કરીને એક છોકરી છે અને એ કાબુલી વાળો, એટલે પેલા આપણે સૂકા મેવા વેચવા આવતો ને એ વ્યક્તિની વાત કરેલી છે કે એમની દીકરી અને આની દીકરી, એટલે કે એ જે બંગાળમાં રહેતો હોય છે, સત્ય ઘટના ઉપર આધારિત લખાયેલી છે એવું પણ ઘણા બધા કહે છે. અને એ બંગાળના આખા પરિવેશની વાત કરેલી છે. અને પેલો જે કાબુલી વાળો આવે છે એને જે પેલી મિની છે એની અંદર પોતાની દીકરી દેખાય છે. આવી આખી ઘટનાનું અદ્ભુત વર્ણન અહીંયા કોણે કરેલું છે? રવિન્દ્રનાથ ટાગોરે. એનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યું? મહાદેવભાઈ દેસાઈ. અને એ મહાદેવભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયેલો છે. ઓકે, અનુવાદક કોણ હતા? તો કે ભાઈ મહાદેવભાઈ દેસાઈ હતા. 1 જાન્યુઆરી 1892 રોજ જન્મ થયેલો અને 15/8/1942 રોજ એ મૃત્યુ પામે છે. અને એ મૃત્યુ પામ્યા ને ત્યારે એવું કહેવાય કે ગાંધીજી કીધું કે મારા પત્ની મૃત્યુ પામ્યા છે. કારણ એનું એ હતું કે મહાદેવભાઈ છે ગાંધીજીના અંગત સચિવ હતા. આ મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ ખાસ કરીને એનું ડાયરી સાહિત્ય ખૂબ જાણીતું છે. શું જાણીતું છે? એનું ડાયરી સાહિત્ય ખૂબ જાણીતું છે. કોનું? મહાદેવ હરિભાઈ દેસાઈનું. જન્મ એનો સુરત જિલ્લાની અંદર સરસ ગામમાં થયેલો છે. ગાંધીજીના જમણા હાથ સમાન, ગાંધીજીના પત્ની સમાન, ગાંધીજીના અંગત સચિવ આપણે એને કહી શકીએ. અંત્યજ સાધુ નંદ છે, ત્યાર પછી ઇબ્રાહિમ ચાસા છે, સંત ફ્રાન્સિસ છે, તેમની નોંધપાત્ર કૃતિઓ છે. રવિન્દ્રનાથ ટાગોરે જે બંગાળી ભાષાની અંદર જે વાર્તા લખેલી કાબુલીવાલા, એનું મહાદેવભાઈ ગુજરાતીમાં શું કરે છે? અનુવાદ કરે છે. વતનથી સૂકો મેવો વેચવા આવેલો કાબુલી મિનીને પોતાની દીકરી માને છે. અને ત્યાર પછીની જે કંઈ ઘટના છે એક એવું અદ્ભુત વર્ણન કે સારા વ્યક્તિને રડાઈ દે એવું વર્ણન કરેલું છે. ઓકે, નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ રૂપાળું મારું ગામડું છે? બહુ અદ્ભુત કૃતિ છે. અને આ જયંતિ માલધારી કોની કૃતિ છે? તો કે જયંતિ માલધારીની કૃતિ છે. તો કે આ વ્યક્તિ છે ને અદ્ભુત સાહિત્ય લખે છે. ખાસ કરીને આ જે કવિતા લખી છે એમણે, અને એમનું તમે જોયું હોય તો ખાસ કરીને એનું આપણું શું કહેવાય કે સોંગ તરીકે પણ એ ખૂબ વખાણાયેલું છે કે રૂપાળું મારું ગામડું. રેડી? નાનું રૂપાળું મારું ગામડું. જયંતિ માલધારીની કૃતિ છે. ઓકે, તો આ વ્યક્તિ છે, ખાસ કરીને માલધારી નામ લાગ્યું એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે ગામડાનો વ્યક્તિ છે અને એ ગામડાનો વ્યક્તિ જ ગામડાનું સારું નિરૂપણ કરી શકે. જયંતિ નાનજીભાઈ માલધારી જન્મ રાજકોટ જિલ્લાના શિવરાજગઢ ગામે થયો હતો. ધરતીના ચોરું, ગ્રામ સ્વરાજના પાયા એમના જાણીતા પુસ્તકો છે. ધરતીના ચોરું અને ગ્રામ સ્વરાજના પાયા એમના જાણીતા પુસ્તકો છે. દૈનિક પત્રોની અંદર કટાર પણ લખતા હતા. અને ગામડાનું જે એને અદ્ભુત વર્ણન કર્યું છે એના વિશે જેટલી પણ વાત કરીએ ને એટલી ઓછી પડે. લગભગ ઉર્વશી રાદડિયા સિંગર છે અને એમણે એને અવાજ આપેલો છે. સેવામૂર્તિ પરીક્ષિતલાલ મંજુમદારનો જન્મ નીચેનામાં કયા સ્થળે થયો હતો? રેડી? તો એ સેવામૂર્તિ પરીક્ષિત મંજુમદાર એમનો જન્મ ભાવનગર જિલ્લામાં થયેલો. એમના જીવન કવન ઉપર એક કૃતિ આવે છે, લખેલી છે હરીશ મંગલમ દ્વારા. કોના દ્વારા લખવામાં આવી છે? હરીશ મંગલમ દ્વારા. હરીશ જેઠાભાઈ મંગલમ જન્મ એનો મહેસાણા જિલ્લાના ફલુ ગામમાં થયેલો છે. અને અધિક કલેક્ટર તરીકે સેવા આપીને નિવૃત્ત થયેલા અને એમણે આ સેવામૂર્તિ પરીક્ષિતલાલ મંજુમદાર ઉપર લખેલું છે.
એમની બીજી જાણીતી કૃતિઓમાં વાત કરીએ તો કે તિરાડ છે, ચોકી છે, અગનજાળ છે, તેમની જાણીતી શું છે તો કે નવલકથાઓ છે. રેડી. ત્યાર પછી સેવામૂર્તિ મંજુમદાર કોણ હતા એમના વિશે આખું વર્ણન કરેલું છે, પણ એટલો બધો આપણી પાસે સમય નથી તે આપણે એના ઉપર ડિસ્કસ કરીએ. ઓકે. સખી આજની ઘડી રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી રે સખી. કોની કૃતિ છે? બસ થોડું તમે શબ્દો વાંચો ને તો તમને ખ્યાલ પડી જાય કે આ કૃતિ એટલે કોની ભાઈ? નરસિંહ મહેતાની. મેં તમને અગાઉ પણ કીધું કે નરસિંહ મહેતા છે ને ભાઈ, એ શું લખે છે તો કે પ્રેમ લક્ષણા ભક્તિ લખે છે. અને એ નરસિંહ મહેતા છે એ બાળકૃષ્ણનું વર્ણન કરતા કાવ્ય લખે, જેને આપણે શું કહીએ છીએ તો કે આપણે એને કહીએ છીએ પ્રેમ લક્ષણા ભક્તિ. અને અહીંયા પણ એમણે અદ્ભુત વર્ણન કરેલું છે કે મારો વાલોજી આવ્યાની વધામણી, સખી આજ મારો વાલોજી આવ્યાની વધામણી કરીને એક કાવ્ય આવે છે પાઠ્યપુસ્તકની અંદર. નરસિંહ મહેતા વિશે જેટલી પણ વાત કરીએ એટલી ઓછી પણ. તળાજા ભાવનગર ખાતે જન્મ, કર્મભૂમિ જુનાગઢને બનાવે છે. કોને બનાવે છે? જુનાગઢને કર્મભૂમિ બનાવે છે. ત્યાર પછી એમના પિતાનું નામ કૃષ્ણદાસ. ઘણાને એમના પિતાનું નામ નથી યાદ હોતું. કૃષ્ણદાસ એમના પિતાનું નામ છે. પત્નીનું નામ છે માણેકબાઈ, અને પુત્રી કુંવરબાઈ, અને પુત્રનું નામ સામળશા. રેડી. આ એમની પરિવારની વાત થઈ ગઈ. બાકી તો ઘણી બધી આમની વિશે ચર્ચા થઈ છે કે ઘણા બધા મોટા સાહિત્યકાર છે, પણ એમના વિશે વધારે ડિસ્કસ નથી કરતા. પણ એમની કૃતિ આવે છે પાઠ્યપુસ્તકની અંદર, આજની ઘડી રળિયામણી. નરસિંહ મહેતાનો જન્મ વિશે વાત કરેલી છે, એમના વિશે બધી માહિતી કરેલી છે, પણ એટલી બધી આપણે એમાં ઉતરતા નથી કારણ કે તમે બધા બહુ સારી રીતે અમને ઓળખો છો. સખી આજની ઘડી રેણી, મારો વાલોજી આવ્યાની વધામણી રે. સખી આલા લીલા વાસળિયા વડાવે, મારા વાલાજીના મંડપ રચાવીએ. આખી એમની કૃતિ છે સરસ મજાની. ઓકે. ફરી પાછી પન્નાલાલ પટેલની કૃતિ. પહેલો સવાલ આપણે ધોરણ 5માં જોયેલો, પન્નાલાલ પટેલની કૃતિ મહેનત ઉપર એમનો હતો. તો આ મહેનત કૃતિ એમની હતી. તો અહીંયા ફરી પાછી આ પન્નાલાલ પટેલની કૃતિ આવે છે. અહીંયા મેં તમને એનો સવાલ પૂછ્યો છે કે પન્નાલાલ પટેલનું જન્મ સ્થળ. ત્યારે મેં તમને સંપૂર્ણ માહિતી આપેલી કે રાજસ્થાનની અંદર ડુંગરપુર જિલ્લો આપણે કહી શકીએ, અને એમના માંડલી ગામમાં એમનો જન્મ થયેલો. ખૂબ ઓછું ભણેલા અને છતાં પણ સારામાં સારું સાહિત્ય લખ્યું છે, અને એટલા માટે આ વ્યક્તિને આપણે શું કહીએ છીએ તો કે આપણે એવું કહીએ કે ભીત ફાડીને ઉગ્યો પીપળો, અથવા તો આપણે એમને શું કહીએ સાહિત્ય જગતનો ચમત્કાર તરીકે ઓળખીએ. પન્નાલાલ નાનાલાલ પટેલ, પૂરું નામ ખાસ યાદ રાખજો. માંડલી એમનું શું છે તો કે જન્મ સ્થળ છે. ત્યાર પછી ઉમાશંકર જોશીના એ આપણે એવું કહી શકીએ કે સહધ્યાયી હતા. ત્યાર પછી એમનું સર્જન વિશે તો જેટલી પણ વાત કરીએ ને એટલી ઓછી પડે. વળામણા છે, મળેલા જીવ છે, માનવીની ભવાઈ છે, એમની નવલકથાઓ, સુખ દુઃખના સાથી, વાત્રકના કાંઠે, ઓરતા એમના વાર્તા સંગ્રહો છે. અને અહીંયા એમની કૃતિ કઈ આવે છે પાઠ્યપુસ્તકમાં? પરીક્ષા કૃતિ આવે છે. ઓકે. ત્યાર પછી બે ખાનાનો પરિગ્રહ, અદ્ભુત કૃતિ છે. અને એ કૃતિ કોની છે તો કે ગાંધીજી હતા, અને એ ગાંધીજીના પૌત્રી એટલે કોણ તો કે મનુબેન ગાંધી. કોણ? મનુબહેન ગાંધી. એવું કહેવાય છે કે તમે બે મહિલાઓના ખંભે હાથ રાખીને એ જતા છે, એ ફોટો ખૂબ જ બધાએ જોયેલો છે. તો એ એક બાજુ કોણ હતા તો કે મનુબેન ગાંધી હતા. એવું કહેવાય કે મહાદેવભાઈ પછી સૌથી વધારે ગાંધીજીની સાર સંભાળ જો કોઈ રાખી હોય ને તો એ મનુબેન ગાંધી એ રાખેલી છે. મનુબેન ગાંધીએ બહુ સરસ મજાની વાત કીધી કે મારી 3 માતાઓ છે. એક મારી જન્મ દેનારી માતા, એક કસ્તુરબા, અને ત્રીજા ગાંધીજી. આ 3 માતાઓ તરીકે એમણે ઓળખાવેલા છે. એમાંના એક મહાત્મા ગાંધી. અને એ મહાત્મા ગાંધી માટે થઈ અને ટ્રેનના ડબ્બો બુક કરાવે છે 2, અને પછીની જે કંઈ ઘટનાઓ છે એનું અદ્ભુત વર્ણન આ બે ખાના પરિગ્રહમાં મનુબેન ગાંધીએ કરેલું છે. એમના જીવનમાં બનેલા સત્ય ઘટનાઓ પર આધારિત છે બે ખાના પરિગ્રહ. મનુબેન ગાંધી, કરાચીમાં એમનો જન્મ થયેલો છે. અને એવું કહેવાય છે કે ગાંધીજીના શું હતા તો કે પૌત્રી હતા. એના પિતાનું નામ જસવંતલાલ. ઓકે. પિતરાઈભાઈ જસવંતલાલ, અને એના પૌત્રી એટલે ગાંધીજીના પૌત્રી જ થાય. ઓકે. એટલે એમનું વિરાટ દર્શન અને બાપુ મારી માં 2 જાણીતા પુસ્તકો છે. ઓકે. ત્યાર પછી મનુબેન ગાંધી શું થતા તો કે પૌત્રી થતા. ત્યાર પછી મનુબેન ગાંધી ઉપર જો એમણે અહીંયા માહિતી આપેલી કે મહાત્મા ગાંધીના પિતરાઈભાઈ જસવંતલાલના પૌત્રી હતા. બાપુના અંતેવાસી મનુબેન બાપુના જીવન પ્રસંગોને સુંદર શૈલીમાં વર્ણન કરેલા છે, અને એમાં વિરાટ દર્શન અને બાપુ મારી માં 2 પુસ્તકો છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. રેડી. રાનમાં કરીને કૃતિ આવે છે ધ્રુવ ભટ્ટની. આ ધ્રુવ ભટ્ટ વિશે જેટલી પણ વાત કરીએ ને એટલે ઓછી પડે. આ ધ્રુવ ભટ્ટ છે એની અખુપાર કરીને કૃતિ છે, અદ્ભુત છે. ઓકે, તો અહીંયા કોની છે રાનમાં કૃતિ? તો કે ધ્રુવ ભટ્ટની છે. ક્યાંક ચોમાસું ગાંજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાંજે છે રાનમાં, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. એટલે કે વરસાદ પડશે એવું કહેવા માંગે. ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ક્યાં થયેલો? તો એમનો જન્મ છે એ ભાવનગર જિલ્લાની અંદર થયેલો. ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ પૂરું નામ છે અને જન્મ ભાવનગર જિલ્લાના નિગાળા ગામમાં થયો હતો. તેઓ ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કરતા અને પછી સેવા નિવૃત્ત થયા. હજુ એવું કહેવાય કે એમની કૃતિઓ ખૂબ જાણીતી છે. અને ત્યાર પછી કર્ણલોક છે, સમુદ્રાંતિકે છે, તત્વમસી. આના ઉપરથી એક ગુજરાતી ફિલ્મ બની રેવા. તત્વમસી ઉપરથી એક ફિલ્મ બનેલી છે રેવા. ત્યાર પછી અત્રાપી છે અને અકુપાર. આ અકુપાર છે ને એ ગીરના જે માલધારીઓ છે અથવા તો ગીરના જે નેહડાઓમાં વસે છે એમના જીવન કવન ઉપર એક જોરદાર કૃતિ એમણે લખેલી છે અકુપાર. જેવી સુંદર સર્જાત્મક નવલકથાઓ કોણે આપેલી છે? તો કે એ ધ્રુવ ભટ્ટે આપેલું છે. ખોવાયેલ નગર કિશોર કથાનો સંગ્રહ છે. શ્રવણતુ, ત્યાર પછી ગાય, તેના ગીત, 2 કાવ્ય સંગ્રહો છે. અને એવું કહેવાય છે કે માત્ર ગુજરાતીમાં નહીં, અંગ્રેજી છે, હિન્દી છે, મરાઠી છે તેમજ ઉડિયા ભાષામાં તેમને શું થયેલા છે? એમની કૃતિઓનું અનુવાદ થયેલું છે. રેડી. આવા મહાન સાહિત્યકાર હતા ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ. ઓકે, ધૂમકેતુનું વિશેષ પ્રદાન નીચેનામાંથી કયા સાહિત્ય ક્ષેત્રે છે અથવા તો શેનું સૌથી વધારે એણે નિરૂપણ કર્યું છે? તો એમણે ટૂંકી વાર્તા. અને બીજા શબ્દોમાં આપણે નવલિકા પણ કહી શકીએ. શું કહી શકીએ? નવલિકા પણ કહી શકીએ. ટૂંકી વાર્તા ક્ષેત્રે સૌથી સારામાં સારું નામ હોય તો ધૂમકેતુ. અને એમની પાઠ્યપુસ્તકની અંદર કૃતિ આવે છે ભીખુ. ધૂમકેતુ એટલે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. અને એવું કહેવાય છે કે આમણે જે કંઈ કૃતિઓ લખી છે અદ્ભુત કૃતિઓ લખેલી છે. એમાંની એક કૃતિ એટલે પોસ્ટ ઓફિસ. એ પોસ્ટ ઓફિસ છે એમનું એવું કહેવાય છે કે અલગ અલગ ભાષાઓની અંદર એનું શું થયેલું છે? અનુવાદ થયેલો છે. અને વિશ્વ વાર્તા સંગ્રહની અંદર એમને સ્થાન મળેલું છે. ધ લેટર નામથી એમનો અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે. અને બીજું એક ગોવિંદનું ખેતર અગાઉ એક કૃતિ આવતી પાઠ્યપુસ્તકમાં, એ પણ ખૂબ વખાણાયેલી છે. ધૂમકેતુનો જન્મ ગોંડલના વીરપુર ગામમાં થયો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જણાતું છે. તણખા મંડળ ભાગ 4, ત્યાર પછી ઉપરાંત 20 જેટલા વાર્તા સંગ્રહો. એમની ખૂબ જાણીતી પોસ્ટ ઓફિસ છે, ભયાદાદા છે, રજપૂતાણી છે, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ અને હૃદય પલટો, આત્માના આંસુ વગેરે પ્રખ્યાત શું છે? ટૂંકી વાર્તા. આ સિવાય ગોવિંદનું ખેતર છે, ભીખુ છે, આ સિવાય ઝુમો ભીસ્તી કરીને કાગળ આવતી હતી. તો આ બધી ખૂબ જાણીતી એમની કૃતિઓ છે. કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. કાકા સાહેબ કાલેલકર વિશે વાત કરીએ ને તો એવું કહેવાય છે કે આ વ્યક્તિનો જન્મ મહારાષ્ટ્રની અંદર થયેલો. ક્યાં થયેલો? મહારાષ્ટ્રની અંદર એમનો જન્મ થયેલો. વતન એમનું સતારા અને કાલેલી એવું કહેવાય કે એમનું ગામ હતું અને એટલા માટે એક કાલેલકર તરીકે ઓળખાણા. આ વ્યક્તિ જે છે એ મહારાષ્ટ્રમાં એવું કહેવાય છે કે કોલેજ કાળ દરમિયાન જ એ કોના સંપર્કમાં આવે છે? તો કે લોકમાન્ય તિલકના સંપર્કમાં આવે છે અને દેશની આઝાદીને અપાવવા માટેના કાર્યોમાં એ જોડાઈ જાય છે. શરૂઆતમાં એ સશસ્ત્ર ક્રાંતિ સાથે જોડાયેલા હોય છે અને ત્યાર પછી એક શિક્ષક તરીકે નોકરી કરતા હોય છે મહારાષ્ટ્રની અંદર. અને ત્યાં એ જે સ્કૂલમાં નોકરી કરતા હોય છે, ગણેશ વિદ્યાલય નામ હોય છે, એ બંધ કરાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી એ વ્યક્તિ છે એ ક્યાં આવે છે? તો કે એ મહારાષ્ટ્રથી ક્યાં આવે છે? તો એ મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં ક્યાં આવે છે? તો કે વડોદરા. વડોદરામાં ગંગનાથ વિદ્યાલય હોય છે અને ત્યાં નોકરી કરતા હોય છે. અને ત્યાંના સ્ટાફે જ એમને કાકાનું બિરુદ આપેલું હોય છે. કયું બિરુદ આપેલું હોય છે? કાકાનું બિરુદ આપેલું હોય છે. હવે આ વ્યક્તિ છે ગંગનાથ વિદ્યાલયમાં આવે છે. ગંગનાથ વિદ્યાલયમાં કાકાનું બિરુદ મળે છે અને ત્યાર પછી એવું કહેવાય કે ત્યાં પણ સરકારની કરડી નજર એમના ઉપર પડે છે અને ગંગનાથ વિદ્યાલય બંધ કરાવી દે છે. અને પછી એ સ્વામી આનંદ સાથે ક્યાં નીકળે છે? તો કે હિમાલયના પ્રવાસે નીકળે છે. એની ખૂબ જાણીતી કૃતિ છે હિમાલયનો પ્રવાસ. રેડી. અને એ હિમાલયનો પ્રવાસ કૃતિ ઉપરાંત એમણે ખાસ કરીને લલિત નિબંધ ક્ષેત્રે સારામાં સારું પ્રદાન કરેલું છે. અને એવું કહેવાય કે એના જેવા નિબંધ કોઈ લખી નથી શક્યું. એટલા માટે ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું. કયું બિરુદ આપેલું? સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું. કારણ કે મૂળ એનો જન્મ છે એ મરાઠી ભાષાના મહારાષ્ટ્રમાં થયેલો છે છતાં પણ ગુજરાતી ભાષામાં સારામાં સારા નિબંધો લખેલા છે. મૂળ નામ એનું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર.
પરંતુ કાલેલકર એમનું કાલેલી વતન હતું એટલા માટે કાલેલકરે એની પાછળ અટક લાગી, પરંતુ મૂળ એની અટક હતી રાજા અધ્યક્ષ. કઈ હતી? રાધા અધ્યક્ષ. એટલે તમારા એ અને સી બંને આવશે, એટલે તમારો જવાબ આવશે ડી. ઓકે, હવે આગળ વાત કરીએ તો કે કાકા સાહેબ કાલેલકર એમની એક કૃતિ આવે છે જીવન પાર્થિવ. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાકા સાહેબના નામથી જાણીતા છે. કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા ગાંધીવાદી લેખક એટલે ગાંધી યુગના સાહિત્યકાર છે. મહારાષ્ટ્રના સતારામાં એવું કહેવાય કે એમનો જન્મ થયેલો અને કાલેલી એમનું વતન. ઓકે, અને ગુજરાતી ભાષા સાથે એની આત્મીયતાના કારણે તમને ખ્યાલ છે કે ગાંધીજી એમને કયું બિરુદ આપેલું? સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું. કાકા સાહેબને સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપેલું? તો કે ભાઈ ગાંધીજીએ આપેલું. કોણે આપેલું? તો કે ગાંધીજીએ આપેલું. એવું કહેવાય છે કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું. ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારત સંસ્કૃતિ પ્રત્યે એમણે ભરપૂર પ્રેમ વ્યક્ત કર્યો છે. હિમાલયનો પ્રવાસ એમની ખૂબ જાણીતી કૃતિ છે. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે એમના જાણીતા શું છે? ગ્રંથો છે. રેડી? અને એમની સ્મરણીયાર્તા એક આપણે નાના ધોરણમાં ભણતા ત્યારે આકા નામની કૃતિ આવતી. રેડી? એ એવું કહેવાય કે એમના બાળપણના સ્મરણોના આધારે રજૂ કરેલી છે. એમની મોટા બહેન વિશે એમને વાત કરેલી છે. પ્રવીણ દરજીના પિતાનું નામ જણાવો. પ્રવીણ દરજી ખૂબ જાણીતા અને ખૂબ માનીતા સાહિત્યકાર છે અને એના પિતાનું નામ છે શનિભાઈ. શું આવશે? સોરી, આનો પિતાનું નામ આવશે મહિપતરામ નહીં આવે. શું આવશે? શનિભાઈ, શનિલાલ આવશે. ઓકે, એમના પિતાનું નામ છે પ્રવીણ શનિલાલ દરજી. પિતાનું નામ શું આવશે? શનિલાલ દરજી. ઓકે, અહીંયા તમે છે ને જવાબમાં થોડું પેલું મિસ્ટેક છે, પણ મેં તમને કીધું એમ કે શું આવશે? પિતાનું નામ શનિલાલ આવશે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો કે એમનો જન્મ ક્યાં? તો કે પંચમહાલ જિલ્લામાં થયેલો છે અને ગોધરા તાલુકો અને મહલોલ ગામ છે ત્યાં એમનો જન્મ થયેલો છે. કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાલ સાહિત્ય એવા વિવિધ સ્વરૂપો ઉપર એમણે લખાણ લખેલું છે. આ સિવાય એમની જો વાત કરીએ તો લીલાપર્ણ છે, ઘાસના ફૂલ છે, વેણુરવ છે, ગાતા ઝરણા મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. પંચમ. ત્યાર પછી આ બધા લલિત નિબંધો માટે કોઈ જાણીતું હોય તો કોણ છે? પ્રવીણ શનિલાલ દરજી. ઓકે, ત્યાર પછી આગળનો સવાલ છે પાઠ્યપુસ્તકની કૃતિ બાનો વાડો પ્રવીણ દરજીના કયા નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? જો આવો સવાલ પૂછાય ને તો આપણા માટે અઘરો બની જાય છે. સામાન્ય રીતે આપણને કૃતિ પૂછી લે કે બાનો વાડો કોની કૃતિ છે તો આપણને બધાને આવડી જાય, પણ આવો સવાલ પૂછે કે બાનો વાડો કૃતિ છે એ એમના કયા નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવેલો છે? તો મેં તમને કીધું એમ કે એમનો ખૂબ જાણીતો છે ને એક જ છે નિબંધ સંગ્રહ. કયો છે? ગાતા ઝરણા. મોટા ભાગે સવાલો એમાંથી પૂછાતા હોય છે, તો એનો જવાબ શું આવશે? ગાતા ઝરણા. ઓકે, જો અહીંયા પ્રવીણ શનિલાલ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયેલો છે. બાકી બધી ચર્ચા આપણે કરી લીધી છે એટલે વધારે સમય બગાડતો નથી. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો સવાલ છે વલયની અવકાશી સફર. ગુજરાતી સાહિત્યની અંદર એકમાત્ર કૃતિ એવી છે કે જે એક થોડી ઘણી વિજ્ઞાન ઉપર વાત કરતી હોય અને એકમાત્ર સાહિત્યકાર એવા છે કે જેમને વિજ્ઞાનની વાતો કરતી કૃતિ આપી અને એ છે કિશોર અંધારિયા. આ કિશોર અંધારિયાની કૃતિ કઈ છે? તો કે વલયની અવકાશી સફર. ઓકે, પાઠ્યપુસ્તકની અંદર ધોરણ 5 થી લઈ અને 12 સુધીમાં એકમાત્ર આવી કૃતિ છે, એટલે આની પૂછાવાની સંભાવના વધારે. ઓકે, હવે આમની વાત કરીએ કિશોર અંધારિયાની તો કિશોર કનૈયાલાલ અંધારિયા. જન્મ ભાવનગર જિલ્લામાં થયેલો છે. હિમખંડ એમની નવલકથા છે. મંગળ અમંગળ એમની લઘુ નવલ છે. વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથા પુસ્તકોમાં આવે છે અને એ પુસ્તકોમાં આવતી વિજ્ઞાન કથા એ એકમાત્ર સાહિત્યકારે લખી અને એ છે કિશોર કનૈયાલાલ અંધારિયા. ચંદ્રકાંત મહેતાનું વતન જણાવો. શું કીધું? વતન. જો ભાઈ જન્મ સ્થળ અને વતનમાં ફરક હોય તો એનું વતન આવશે સરોડા. સરોડા છે એ ચંદ્રકાંત મહેતાનું શું છે? તો કે વતન છે. ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની હતા. ઓકે, હાલ તેઓ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. મેં તમને કીધું એમ કે આ ચંદ્રકાંત મહેતા છે માત્ર ગુજરાતીમાં નહોતા લખતા, હિન્દીમાં પણ લખતા હતા. અને બીજું જુઓ, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. કોણ? તો કે ચંદ્રકાંત મહેતા. અને ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં 123 જેટલા પુસ્તકો એમણે લખેલા છે. દૈનિક પત્રોમાં એની કટાર પણ આવે છે. અખબારી નોંધ, આ અખબારી નોંધ નામની કૃતિ એની આવે છે અને એ
કૃતિ જે છે એમાં એને શેનું વર્ણન કરેલું છે તો એમની ચર્ચા કરું થોડી. તો કે આપણે કેમ અહેવાલ લખીએ, શું લખીએ? અહેવાલ લખતા શીખીએ. તો અહેવાલ શેમાં હોય તો કે એ ન્યૂઝપેપરમાં હોય. તો એ ન્યૂઝપેપરનો ઉદ્ભવ ક્યાંથી થયો, કઈ ભાષાનો શબ્દ છે ન્યૂઝપેપર, ત્યાંથી શરૂ કરીને અહેવાલ કઈ રીતના લખાય અથવા તો અહેવાલમાં શું હોય એની ચર્ચા કરેલી છે. નીચેનામાંથી કયો દામોદર બોટાદકર એટલે કે કવિ બોટાદકરનો કાવ્ય સંગ્રહ નથી? હવે બોટાદકર વિશે વાત કરીએ. કવિ બોટાદકર, કવિ બોટાદકર છે ભાઈ, એ એમનું નામ, એમનો જન્મ બોટાદમાં થયેલો હોવાથી બોટાદકર તરીકે ઓળખાણા. એમની સૌથી જાણીતી કૃતિ કોઈ હોય તો એ છે જનની, કે મીઠા મધુર ને મીઠા મેહુલા રેલોલ, એથી મીઠી રે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. એવું રાસ પ્રકારનું કાવ્ય કહેવાય આને. આ રાસ કાવ્ય માટે કોઈ જાણીતું હોય ને ભાઈ તો એ કોણ છે તો કે કવિ બોટાદકર. પૂરું નામ છે દામોદરદાસ. શું છે? દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર. ખુશાલદાસ, હવે હું જો લખું છું ને એ ખાસ યાદ રાખજો, શાહ. મૂળ અટક એની શું છે ભાઈ તો કે શાહ છે. ખૂબ ગરીબ પરિવારમાંથી આવતા અને એમણે અદ્ભુત સાહિત્ય આપેલું છે. કલોલીની છે, નિર્જણીની છે અને સેવલીની છે. આ બધી એમની કૃતિ છે, પણ રસવાહિની એમની કૃતિ નથી. મુખ્યત્વે એવું કહી શકાય કે નદીના સમાનાથી નામ હોય એના ઉપરથી આ એમણે નામ રાખેલા છે. કવિ બોટાદકર, દામોદર ખુશાલદાસ બોટાદકર, જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં. પહેલા બોટાદ ભાવનગર જિલ્લામાં આવતું, એટલા માટે ભાવનગર જિલ્લાનું બોટાદ લખ્યું, પણ હકીકતમાં બોટાદ હવે શું બની ગયો છે? જિલ્લો બની ગયો છે. ઓકે, ત્યાર પછી ચર્ચા કરીએ માત્ર 6 ધોરણ સુધી ભણેલા, કારણ કે કુટુંબની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને એના કારણે વધુ ના ભણી શક્યા. સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ હતું અને એમની કૃતિઓની જો વાત કરીએ તો રાસ તરંગીણી, કલોલીની, સ્તોત્રોણીની, નિર્જરીણી, સેવલીની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. આ કવિએ પ્રકૃતિ અને ગૃહ જીવનના ભાવના ગાયક તરીકે આને ઓળખવામાં આવે છે. ખાસ કરીને ગૃહ જીવનના મનોભાવના ગાયક તરીકે અને સૌંદર્ય દર્શી કવિ તરીકે કોણ ઓળખાય છે તો એ આપણા બોટાદકર ઓળખાય છે. ઓકે, અહીંયા એમની જે કૃતિ છે એ છે જનની. ઓકે, ત્યાર પછી ચંદ્રવદનસિંહ મહેતા નીચેનામાંથી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? તો ચંદ્રવદનસિંહ મહેતા છે ને ભાઈ આકાશવાણી રેડિયોની અંદર કામ કરતા. શેમાં કામ કરતા? આકાશવાણી રેડિયોની અંદર કામ કરતા. ચંદ્રવદનસિંહ મહેતા ઉર્ફે ચાંદા મામા, કયા નામથી ઓળખીએ? ચાંદા મામાના નામથી ઓળખીએ, અથવા તો સંચી મહેતાના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? સંચી મહેતાના નામથી ઓળખાય. જન્મ એનો સુરતમાં થયેલો છે. આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. હવે એમની કૃતિઓ અને એમના વિશે વાત કરીએ તો કે એમની ગુજરાતે ન વાટે ન રેલ પાટે, રેડી, આની અંદર એમણે ગુજરાતના અલગ અલગ સ્થળોની વાત કરેલી છે. બાંધ ગડરિયા, સોળ ગડરિયા તેમના પ્રવાસ વિષયક લેખો છે. રેડી, અને અહીંયા એમની કૃતિ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભરી, એટલે દક્ષિણના જે મહત્વના વિસ્તારો છે એમના વિશે એમણે ચર્ચા કરેલી છે. આવ ભાણા આવ, ખાસ કરીને આ કૃતિના લેખક કોણ છે એવો સવાલ છે અહીંયા. પણ આ આવ ભાણા આવ કૃતિ એવું કહેવાય કે હાસ્ય રસથી, એવું કહેવાય કે ભરપૂર છે. આ શાહબુદ્દીન રાઠોડ, કોની કૃતિ છે તો કે શાહબુદ્દીન રાઠોડ છે. અદ્ભુત સાહિત્યકાર છે અને એમના વિશે જેટલું પણ વાંચીએ અથવા તો એમને સાંભળીએ એ સાંભળવાની મજા જ આવ્યા કરે એવા સાહિત્યકાર છે. પોતે શિક્ષક હતા અને પછી એ આ લખવાની શરૂઆત કરે છે અને ખૂબ નામના મેળવે છે. સાથે સાથે લોકોને હાસ્યરસ પીરસવાનું પણ કામ કરતા હતા. સ્ટેજ પ્રોગ્રામ પણ કરતા હતા. કોણ તો કે આ શાહબુદ્દીન રાઠોડ. આવ ભાણા આવ, સૌરાષ્ટ્રની અંદર જાઓ ને તો આ ખૂબ જાણીતો શબ્દ છે, આવ ભાણા આવ. અને અહીંયા એમણે એમનો પુત્ર જે છે એ સૂઝ માંગે છે, સૂઝ લેવાના હોય છે અને એને પછી એને પૈસા આપે છે અને ત્યાર પછી એને એનું બાળપણ યાદ આવી જાય. પછી એ વર્ણન કરે છે કે એક બૂટ સીવડાવવા માટે એને કેટલો લાંબો સંઘર્ષ કરવો પડેલો. શાહબુદ્દીન રાઠોડની કૃતિ છે. ઓકે, આવ ભાણા આવના લેખક એટલે શાહબુદ્દીન રાઠોડ. શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની હતા. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થાય છે અને પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાતો સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડવાનું કામ કરે છે. સજ્જન મિત્રોના સંગાથે સો મસ્ટ ગો ઓન, આ એમનું ખૂબ જાણીતું પુસ્તક છે. રેડી, અને અહીંયા એમણે આવ ભાણા આવની અંદર એક એવી પોતાની વ્યથા રજૂ કરી કે આગળના સમયની અંદર કે એ વ્યક્તિ જ્યારે નાનું બાળપણમાં હતા ને ત્યારે એને સૂઝ મેળવવા માટે કેટલી મહેનત કરવી પડેલી બૂટ મેળવવા માટે. કલાપી,
ની કૃતિ ગ્રામ માતાનો સાહિત્ય પ્રકાર જણાવો. આ ગ્રામ માતા કૃતિની વાત કરીએ થોડી. ગ્રામ માતા કૃતિની અંદર એક ઘોડેસવાર છે, એ ખેતર હોય છે, આ ખેતર છે અને એ ખેતરને બાજુમાંથી એક રસ્તો પસાર થાય છે અને ત્યાંથી એક ઘોડેસવાર આવે છે. ઘોડેસવારને ખૂબ તરસ લાગી હોય છે અને એટલા માટે આ ખેતરની અંદર શેરડી વાવેલી હોય છે અને એ પછી ઘોડેસવાર અહીંયા આવે છે અને ડોસી છે એને એ એક કાતળી શેરડીની કાપી અને પ્યાલો ભરીને રસ આપે છે અને પછી એમના અંતરની અંદરથી કે એક કાતળીમાંથી કેટલો રસ નીકળ્યો છે એના ઉપરથી એમને થોડી પેલી પોતાના મનની અંદર પેલું થાય છે અને આથી પછી બીજો કાતળી કાપે છે ત્યારે રસ નથી નીકળતો અને પછી ત્યાંથી જે ડોસી એ જે બોલે છે એના ઉપરથી આખું કાવ્ય રચાયેલું છે. આ ખંડ કાવ્ય છે. કેવું છે ભાઈ? તો કે આ ખંડ કાવ્ય છે. ખંડ કાવ્યના પિતા પૂછે ભાઈ તમને તો કોણ આવશે? કવિ કાંત આવશે. કોણ આવશે? કવિ કાંત આવશે. મણિશંકર રત્નજી ભટ્ટ. અને અહીંયા સુરતાની વાડીનો મીઠો મોરલો, માત્ર 26 વર્ષ જીવેલા સાહિત્યકાર એટલે કવિ કલાપી, યુવાનોના કવિ તરીકે ઓળખાય કે પછી તમે આના વિશે જેટલી પણ વાત કરો ને એટલી ઓછી પડે. માત્ર 26 વર્ષની અંદર આટલું અદ્ભુત સાહિત્ય આપ્યું કે યાદી એમની ખૂબ જાણીતી કાવ્ય છે. યાદી, આપની યાદી કરીને એમનું ખૂબ જાણીતું કાવ્ય છે. ઓકે, અહીંયા વાત કરી કે અમરેલી જિલ્લાના લાઠીના વતની હતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, રાજવી કવિ હતા અને કલાપીના ઉપનામથી ઓળખાતા. એવું કહેવાય છે કે રાજવી હતા અને ત્યાર પછી પ્રણયતિકો સર્જાય છે એમના જીવનમાં અને એના ઉપરથી એમણે ઘણા બધા કાવ્યો લખેલા છે. કવિ કલાપીનો કેકારાવ, ત્યાર પછી એમનો કાવ્ય સંગ્રહ છે. ત્યાર પછી કાશ્મીરનો પ્રવાસ છે. જો કાશ્મીરનો પ્રવાસ કહે તો કોનો આવશે? તો એ કલાપીનો આવશે. હિમાલયનો પ્રવાસ કહે તો કાકા સાહેબ કાલેલકરનો આવશે. રેડી? અને અહીંયા ગ્રામ માતા કૃતિ છે એ ખંડ કાવ્ય છે. ઓકે, ધોરણ 8માં આવતું કાવ્ય એક જ દે ચિંગારીના લેખક જણાવો. ધોરણ 8માં આપણે આવી ગયા છે. એક જ દે ચિંગારીના લેખકનું નામ જણાવવાનું કીધું છે. સ્વામી સચ્ચિદાનંદ છે, સ્વામી આનંદ છે, હરિહર પ્રાણશંકર ભટ્ટ અને હરિહર પ્રાણશંકર પ્રસાદ. આનો જવાબ આવશે હરિહર પ્રાણશંકર ભટ્ટ. રેડી? એમની કૃતિ છે એક જ દે ચિંગારી કાવ્ય, ખૂબ જ જાણીતું છે. ઓકે, 1895માં જન્મ, 1978ની અંદર એ અવસાન પામે છે. પૂરું નામ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. પૂછાય જાય, યાદ રાખજો. ક્યાંના વતની હતા? તો કે અમદાવાદના વતની હતા અને અધ્યાપક હતા. એવું કહેવાય કે વેધશાળાનું સંચાલક એમણે કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ એમણે લખેલા છે. હૃદયરંગ તેમનો શું છે? તો કે કાવ્ય સંગ્રહ છે. આ એક જ દે સિંગારી એ પ્રાર્થના કાવ્ય છે. રેડી? પ્રભુ પાસે એ પૈસા નથી માંગતા, ધન નથી માંગતા, દોલત નથી માંગતા, પણ એવું કહેવાય કે એક કામ કરવા માટે જોશ અને જુસ્સો માંગે છે. નીચેનામાંથી કયા સાહિત્યકાર ટૂંકી વાર્તા માટે જાણીતા છે? અગાઉ પણ મેં તમને વાત કરી દીધી છે અને એ કોણ આવશે? તો કે ગૌરીશંકર જોશી એટલે ઉર્ફે ધૂમકેતુ આવશે. ધૂમકેતુ છે એની એક કૃતિ આવે છે જુમો ભીસ્તી. અદ્ભુત કૃતિ છે, અદ્ભુત કૃતિ છે ભાઈ. એક પાડો અને એવું કહેવાય છે કે વ્યક્તિ, એ જે વેણું છે, પાડો છે અને પછી એ વ્યક્તિ છે, એ બંને વચ્ચે એવી ગાઢ મિત્રતા બંધાઈ જાય છે કે અદ્ભુત રચના છે. અને ટૂંકી વાર્તામાં કોઈ આ વ્યક્તિને ના આપી શકે. ગૌરીશંકર ગોરધનરામ જોશી ઉર્ફે ધૂમકેતુ, અનસ્ત ધૂમકેતુ તરીકે પણ ઓળખાય છે. તો એને કોઈ પહોંચી શકે એમ નથી. અદ્ભુત વર્ણન એમણે કરેલું છે. ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં. ટૂંકી વાર્તા એટલે કે નવલિકા માટે જાણીતા છે. ધૂમકેતુ ગુજરાતી સાહિત્યના ચિરંજીવી સ્થાન પામેલ છે. તણખા મંડળ ભાગ 1 થી 4 એમનું ખૂબ જાણીતું છે. આ સિવાય ગોવિંદનું ખેતર છે. પછી મેં તમને કીધું એમ તો કે અગાઉ આપણે જોઈએ તો એક ભીખુ નામની એમની આવે છે. ત્યાર પછી બીજી જો વાત કરીએ તો પોસ્ટ ઓફિસથી ખૂબ જાણીતા બનેલા. ઓકે, તને ઓળખું છું માં, સરે અચાનક હોઠથી બસ એક જ વેણ ખમ્મા. આ પંક્તિ કયા સાહિત્યકારની છે? રેડી? બધાને ખબર પડી જાય કોની છે. તો કે ભાઈ આ જો વ્યક્તિ છે ને કાવ્યો નથી લખતા. દયારામ છે એ કઈ સદીના છે? તો કે એવું કહી શકીએ આપણે મધ્યકાલીન યુગના સાહિત્યકાર છે. અને રાજેન્દ્ર શાહ છે એ કેવા છે? તો કે આધુનિક અને અનુગાંધી યુગના સાહિત્યકાર છે. રેડી? અને આ મનોહર ત્રિવેદીની આ કૃતિ છે. ઓકે, મનોહર ત્રિવેદી વિશે વાત કરીએ અને એની કૃતિ વિશે વાત કરીએ તો કે તને ઓળખું છું માં. મનોહર રતિલાલ ત્રિવેદી. મનોહર રતિલાલ ત્રિવેદી, વતન એમનું ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ. રેડી? ઢસા પાસેની જક્ષણ શાળાની અંદર તેઓ હાઈસ્કૂલના શિક્ષક હતા અને પછી એમાંથી નિવૃત્ત થાય છે અને પછી એ લખે છે કૃતિઓ. મો સુજણું. જો આ ખાસ યાદ રાખજો. જો આ છે ને લખેલું આ રીતના છે, મો સુજણું.
આની છે ને તમને શું પૂછાય છે ભાઈ, તો કે આની તમને જોડણી પૂછાય છે. તો જોડણી આ રીતના આવશે. કઈ રીતના, તો કે અહીંયા લખું છું મુ પછી સુ દીર્ઘ જબલાનો જ અને અણુ માથે મીંડું. રેડી, આ રીતના લખાય. ઘણી બધી વખત પૂછાય છે તમને જોડણીની અંદર, તો ખાસ યાદ રાખજો. મિતવા છે, છૂટી મૂકી વીજ, આ બધા એમના કાવ્ય સંગ્રહ છે. બાળ કાવ્ય પણ એમને લખેલા છે. ઓકે, ત્યાર પછી માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ. નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માલક ચાલ. અને એવા એક સાહિત્યકાર કે જેને નંદીગ્રામ ખાતે આશ્રમની સ્થાપના કરેલી, નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરેલી. આમ તો ગોંડલના એનો જન્મ અને એમના પત્નીનું નામ એટલે કે 7 પગલા આકાશમાં કૃતિ જેણે લખીને એવા કુંદનિકા કાપડિયા. કુંદનિકા કાપડિયાના પતિ એટલે કોણ આવશે, તો કે એ આવશે મકરંદ દવે. અને એક આધ્યાત્મિક સંત તમે કહો કે અદ્ભુત કૃતિ લખી છે કે નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. કૃતિના સર્જક તો કોણ આવશે ભાઈ, તો એ આવશે મકરંદ વજયશંકર દવે. મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા અને પછી વલસાડમાં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરે છે અને આધ્યાત્મિક જીવનની જીવે છે. અને એમને સાથ આપે છે કુંદનિકા કાપડિયા, એમના પત્ની હતા. એમણે કઈ કૃતિ લખી છે, તો 7 પગલા આકાશમાં. 1979 ની અંદર એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ કે નીચેનામાંથી કયા સાહિત્યકારનું ઉપનામ શેષ છે. શેષ, દ્વિરેફ અને સ્વેર વિહારી એવા 3 ઉપનામ ધરાવે છે રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક. અહીંયા શેષ ઉપનામથી એમને લખેલું છે દુહા મુક્તક ને હાઈકુ. રામનારાયણ વિશ્વનાથ પાઠક એમનું ઉપનામ છે શેષ. જન્મ અમદાવાદ જિલ્લાના ગાણોલ ગામમાં થયેલો છે. પોતે કવિતાઓ પણ લખતા, વાર્તાઓ પણ લખતા, વિવેચનો, નિબંધો અને છંદશાસ્ત્રના પ્રકારોમાં તેમણે પ્રદાન કરેલું છે. શેષ ઉપનામથી કવિતાઓ, દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ અને સ્વેર વિહારી ઉપનામથી નિબંધો લખતા. મોસ્ટ IMP યાદ રાખજો. શેષ ઉપનામથી કવિતા, દ્વિરેફ ઉપનામથી વાર્તા અને સ્વેર વિહારી ઉપનામથી નિબંધો લખતા કોણ, રામનારાયણ વિશ્વનાથ પાઠક. અને બીજું કહી દઉં કે આ વ્યક્તિ એ એમના કાવ્ય સંગ્રહો કરતા કે એમના બીજા લેખનો કરતા વિવેચન માટે સૌથી વધારે જાણીતા વિવેચક તરીકે ઓળખાતા. ઓકે, જલન માત્રી નું મૂળ નામ જણાવો. ગઝલકાર હતા, ગઝલકાર. અને એ ગઝલકારોની એક વિશેષતા જોવા મળશે. જેમ કે અમૃત ઘાયલ, આપણે શું કહીએ છીએ, અમૃત ઘાયલ કહીએ છીએ. તો ઘાયલ એનું ઉપનામ છે, એમની સાથે જોડી દે છે. ત્યાર પછી જો વાત કરીએ તો આ વ્યક્તિ છે એમને સિવાય બીજા જે આપણા ગઝલકારો છે એ કેવું લખે, તો શૂન્ય પાલનપુરી. શું લખે? શૂન્ય પાલનપુરી. રેડી. પછી બેફામ છે. આ બધા આપણા ગઝલકારો છે. ખાસ કરીને આ શૂન્ય પાલનપુરી છે, સૈફ પાલનપુરી છે. તો આ બધા જે સાહિત્યકારો છે એ પોતાના નામની પાછળ પોતાનું જે વતન છે, પોતાનું જે જન્મ સ્થળ છે જોડે છે. રેડી. અને એટલા માટે આ વ્યક્તિ શું લખાવે છે પાછળ, તો કે માતરના હોવાથી માતરી લખાવે છે. પૂરું નામ શું આવશે? જલાલુદ્દીન મોહમ્મદ અલવી આવશે, અકબર આવશે નહીં. એટલે ખાસ યાદ રાખજો, નકર બધાને એમ જ થાય જલાલુદ્દીન મોહમ્મદ અકબર. રેડી ભાઈ, અકબર ઈ 15મી સદીમાં થઈ ગયો ભાઈ. આ કોણ છે, તો કે આપણા ગઝલકાર છે. પૂરું નામ આવશે જલાલુદ્દીન મોહમ્મદ અલવી આવશે. જલાલુદ્દીન અલવી. જલન માત્રી, કારણ કે માતરના વતની હોવાથી માત્રી, ખેડા જિલ્લાનું માતર એમનું ગામ છે એટલા માટે. ગઝલકાર હતા અને ખૂબ સારામાં સારી ગઝલો એમને આપણને આપેલી છે. ઓકે, ત્યાર પછી કુતુબ આઝાદનું જન્મસ્થળ જણાવો. કુતુબ આઝાદનું જન્મસ્થળ જણાવો. કુતુબ આઝાદ આ પણ ગઝલકાર હતા અને અમરેલીના હતા. ક્યાંના હતા, તો કે અમરેલીના હતા. ઓકે, તો કુતુબ આઝાદ છે એમનું જન્મસ્થળ કયું આવશે, તો કે એ આવશે અમરેલી. ઓકે, કુતુબ આઝાદનો જન્મ અમરેલીના બગસરા ગામમાં થયો છે અને તેમણે વર્ષો સુધી તમન્ના નામના માસિકની અંદર પોતાનું ઉમદું પ્રદાન કરેલું છે. રેડી. અહીંયા એમની એક ગઝલ આવે છે, ખૂબ સમજવા જેવી અને જાણવા જેવી છે. ઓકે, કવિ વેણીભાઈ પુરોહિતના પિતાનું નામ જણાવો. કવિ વેણીભાઈ પુરોહિત અદ્ભુત સાહિત્યકાર છે અને એમના વિશે જેટલી પણ એવું કહેવાય ને કે નાની નાની બાબતો જાણીને એટલી મજા આવે એવા સાહિત્યકાર. વેણીભાઈ જમનાદાસ પુરોહિત. પૂરું નામ છે વેણીભાઈ જમનાદાસ પુરોહિત. ઓકે, જન્મ એમનો ક્યાં થયેલો છે, તો કે જામનગર જિલ્લાની અંદર જામખંભાળિયામાં થયો છે. ઓકે,
ત્યાર પછી એમના પિતાનું નામ તો કે જમનાદાસ, માતાનું નામ તો કે ગુલાબદાસ. અને એમની કૃતિઓની વાત કરીએ, ગુલાબબેન, અને એમની કૃતિઓની વાત કરીએ તો ઝરમર છે, પરોઢિયાની પદમણી અને નૈણા તેમના જાણીતા ગીત સંગ્રહો છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો કે પાઠ્યપુસ્તકની કૃતિ ફાટેલી નોટ કયા સાહિત્યકારની કૃતિ છે? આવી ફાટેલી નોટો બહુ હોય, રેડી? તો એવી ફાટેલી નોટ કૃતિના લેખક કોણ છે? તો કે જગદીશ ત્રિવેદી. બહુ અદ્ભુત રીતે રજૂ કરી છે. એક ફાટેલી નોટ છે એમની પાસે આવી જાય ને પછી એમને વટાવવા માટે કેટલી મહેનત કરે છે એનું વર્ણન અહીંયા કરેલું છે. ઓકે, જગદીશ ત્રિવેદી તો કે જગદીશ લાભશંકર ત્રિવેદી, જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયેલો છે. 7 સફળ એકાંકી, માણસ કંપ એકાંકી સંગ્રહો છે, રમૂજની રેલગાડી, ગમ્મત ગુલાલ, હાસ્યની હોસ્પિટલ તેમના હાસ્ય રસના પુસ્તકો છે. એવું કહેવાય છે કે આ વ્યક્તિ છે એ જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એમને પણ પ્રાપ્ત થયેલું છે અને ખાસ કરીને હાસ્ય કલાકાર તરીકે ખૂબ સારા જાણીતા હતા. નીચેનામાંથી કયા મહાન કેળવણીકારે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરેલી? સ્થાપનાની વાત આવે ને ભાઈ તો નાનાભાઈ ભટ્ટ આવશે. આ સંસ્થાના સ્થાપક કોણ આવશે? નાનાભાઈ ભટ્ટ, દક્ષિણામૂર્તિના. એની અંદર કામ કોણ કરતું? તો મનુભાઈ પંચોલી પણ એમની સાથે જોડાયેલા હતા. ગીજુભાઈ બધેકા કે જેમણે મોન્ટેન્સરી શિક્ષણ પદ્ધતિની શરૂઆત જો ક્યાંયથી કરી હોય તો એ ક્યાંથી કરી? તો કે ગ્રામ દક્ષિણામૂર્તિથી કરી. નાનાભાઈ ભટ્ટ એ ભાવનગરના વતની હતા. દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગરના સ્થાપક હતા. શિક્ષક અને કેળવણીકાર તરીકે જાણીતા હતા. અને એમની ખાસ કરીને રામાયણના પાત્રો અને મહાભારતના પાત્રો એમની બહુ સરસ મજાની કૃતિ છે. આ સિવાય તો એમને ઘણું ઘડતર અને ચણતર અને ઘડતર એ પણ એમની ખૂબ જાણીતી એની આત્મકથા જેવું લખાણ છે. પુંજશ્રી મોટા આશારામ ચુનીલાલ આશારામ ભગત ઉપર એમણે લખેલી કૃતિ એટલે કઈ? તો કે પુંજ મોટા. કોણે લખી? તો કે કલ્પેશ પટેલે લખેલી છે. ઓકે, કલ્પેશ પટેલ વિશે વાત કરી કે સાબરકાંઠા જિલ્લાના સોનાસણ ગામે એ જન્મેલા કલ્પેશ પ્રભુદાસ પટેલ વ્યવસાય શિક્ષક હતા. આ સિવાય એને વાડ છે, મલાજો છે, એમના વાર્તા સંગ્રહ છે. મહારથી કર્ણ વિકર્ણ ઘરવટો તેમની નવલકથાઓ અને તેમણે આપેલી છે. શિખંડીની અને સર તેમની લઘુ નવલકથાઓ છે. ખૂબ સારામાં સારું સાહિત્ય આપ્યું છે. અને આ સિવાય ચુનીલાલ આશારામ ભગત કે જેને આપણે પુંજશ્રી મોટા તરીકે ઓળખાય એમનું જીવન ચરિત્ર અહીંયા આપેલું છે. ઓકે, ત્યાર પછી શોખીન બિલાડી. શોખીન બિલાડી કોની કૃતિ છે? તો કે શોખીન બિલાડી કૃતિ એ મહિલા સાહિત્યકાર એટલે પુષ્પાબેન અંતાણીની કૃતિ છે. કોની છે? પુષ્પાબેન અંતાણીની કૃતિ છે. પુષ્પાબેન અંતાણી છે એમનો જન્મ ચેન્નઈમાં થયેલો અને આકાશવાણી સાથે જોડાયેલા હતા. અને સાથે સાથે એ બાળકો અને મહિલાઓ માટે પણ કાર્યક્રમો આપતા આકાશવાણી રેડિયોમાં. અને એના ઉપરથી એમણે બાળ સાહિત્ય લખેલું છે. વાર્તા શોખીન જુહુબહેન, ડેડકીનું બચ્ચું અને વિમાન તેમજ લાલ ટોપી તેમના બાળ વાર્તાના પુસ્તકો છે. અહીંયા પણ શોખીન બિલાડી એક સરસ મજાની વાર્તા એમણે અહીંયા આપેલી છે. ત્યાર પછી ધોરણ 8માં આવતી કૃતિ વળાવી બા આવી ના લેખકનું નામ જણાવો. અદ્ભુત કૃતિ છે કે દિવાળીની રજાઓ આવે છે, બધા પરિવારના સભ્યો શહેરથી ગામડે આવે છે અને ફરી પાછું વેકેશન પૂરું થઈને ગામડે જાય છે. એને વળાઈ આવે છે, એને મૂકી આવે છે, બસમાં બેસાડી આવે છે અને પછી ઘરે આવીને એકલા એ જ્યારે ઓટલા પર બેસે છે અને ત્યારે એમને પછી એના સંસ્મરણો યાદ આવે છે અને પછી એક ઊંડી વ્યથામાં ઉતરી જાય છે. એવી કૃતિ વળાવી બા આ ઉષ્ણસ દ્વારા અહીંયા થોડી ભૂલ છે. ઉષ્ણસની કૃતિ છે. કોની છે? ઉષ્ણસની કૃતિ છે. આ કૃતિ ઉષ્ણસ એટલે કોણ આવશે? નટવર કુબેરદાસ પંડ્યા. કોણ આવશે? જો આમાં કોઈ ઓપ્શન નથી એટલે આપણો ક્વેશ્ચન આમ તો કેન્સલ, પણ ક્વેશ્ચનનો જવાબ શું આવશે? તો કે એક પ્રશ્નનો જવાબ આવશે ઉષ્ણસ. અને નટવરલાલ કુબેરદાસ પંડ્યા વડોદરાના સાવલીના વતની હતા અને તેમણે આ કૃતિ લખેલી છે. એમની આ સિવાય પ્રસૂન છે, નેપથે છે, આદરા છે, તૃણોગ્રહ, સ્પંદ અને છંદ વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. રેડી? આ સિવાય ત્યાર પછી આગળ વાત કરીએ કે ધોરણ 8માં આવતી કૃતિ નવા વર્ષના સંકલ્પોના લેખકનું નામ જણાવો. નવા વર્ષના સંકલ્પો. આજે પણ નવા વર્ષનો દિવસ છે અને આપણે ઘણા બધા સંકલ્પ લેશું, આમ કરી નાખવું છે, તેમ કરી નાખવું છે, પણ એ કરવા માટે મહેનત કરવી પડે.
રેડી, અને એ મહેનત કર્યા વગર ત્યાં સુધી પહોંચી શકાતું નથી. એક ગોલ નક્કી કરવો પડે છે અને એ ગોલને, એ મંજિલને પ્રાપ્ત કરવા માટે એક નવી કેડી કંડારવી પડે છે અને એ કેડી ઉપર ચાલી અને આપણે આપણી મંજિલ સુધી પહોંચવું પડશે અને એ મંજિલ સુધી પહોંચવા માટે દૃઢ નિશ્ચય કરવો પડે છે. બાકી લાખો અને હજારો લોકો છે સંકલ્પ લેતા હોય છે આજના દિવસે. રેડી, આજે એક સંજોગ છે કે આપણે આ બંને એક સાથે થઈ ગયું કે નવા વર્ષના સંકલ્પો બકુલ ત્રિપાઠીની કૃતિ છે. રેડી, અને કેવા કેવા તમે સંકલ્પ લ્યો છો અને કઈ રીતના એ ફોક થાય છે એનું વર્ણન અહીંયા કરેલું છે. બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી, પૂરું નામ શું છે? પદ્મમણિશંકર ત્રિપાઠી. નડિયાદના વતની હતા, અમદાવાદ વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. રાજકારણમાંથી રોજિંદા વ્યવહારમાં સામગ્રી ઉપાડી અને એમને અલગ અલગ રીતે રજૂ કરવાનું કામ કરતા. સચરાચર છે, દ્રોણાચાર્યનું સિંહાસન છે, તેમના જાણીતા નિબંધ સંગ્રહો છે. અને અહીંયા એક કટાક્ષ કરતી એક નવા વર્ષના સંકલ્પોની કૃતિ એમણે અહીંયા રજૂ કરેલી છે. હર્ષ બ્રહ્મભટ્ટનું વતન જણાવો. હર્ષ બ્રહ્મભટ્ટનું વતન આવશે મહેસાણા અને એમણે ખાસ કરીને અહીંયા એમનું એક સરસ મજાનું જીવવાનો રિયાજ શું હોવો જોઈએ એના ઉપર એમણે સરસ મજાનું અહીંયા કૃતિ આપેલી છે. હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની હતા. ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર તરીકે જાણીતા છે. ઉર્દુ ભાષામાં પણ એમણે સર્જન કરેલું છે. અને આ સિવાય બીજી જો વાત કરીએ તો મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાત સાહિત્ય પરિષદનું દિલીપ મહેતા પારિતોષિક અને જીવવાનો રિયાજ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરા પારિતોષિક તેમને ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે મળેલું છે. ઓકે, કિન્નરી અંજન નિખિલ રાય કઈ કૃતિના પાત્રો છે? આ બધા પાત્રો છે એ સાકરનો શોધનાર કૃતિના છે. કઈ કૃતિના છે? સાકરનો શોધનાર કૃતિના છે. કોની કૃતિ છે? તો કે યશવંત પંડ્યાની કૃતિ છે. યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા. અભ્યાસકાળ દરમિયાન નાટ્ય લેખક તરીકે જાણીતા થયા હતા. પડદા પાછળ જેવા લાંબા નાટકો પણ આપ્યા છે, બાળ નાટકો પણ આપ્યા છે અને નાટ્ય સંગ્રહો પણ એમને આપેલા છે. રેડી, અને અહીંયા એમણે સાકરનો શોધનાર શું રજૂ કરેલું છે? નાટક રજૂ કરેલું છે. અખંડ ભારતના શિલ્પી ના કયા સાહિત્યકારની કૃતિ છે? તો રાઘવજી માધડની કૃતિ છે. અખંડ ભારતના શિલ્પી એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, એમના વિશે મેં તમને ચર્ચા કરી છે. રાઘવજી દાનાભાઈ માધડ, જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયેલો છે અને મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોકસાહિત્ય સર્જન એમણે કરેલું છે. ઝાલર, આ ઝાલર એટલે સાંજના સમયે, સંધ્યા સમયે ગામના મંદિરમાં જે ઝાલર વાગે ને એને એક પેલું બનાવી અને લખેલી ખૂબ સરસ મજાની કૃતિ છે. ઝાલર, અમરફળ, કુખ, જળતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર શું છે? તો કે પુસ્તકો છે. ઘણા બધા એમને એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. ઓકે, પાઠ્યપુસ્તકની કૃતિ, પાઠ્યપુસ્તકની કૃતિ સંસ્કારની શ્રીમંતાઈ કયા સાહિત્યકારની છે? આ સ્નેહધનની છે. કોને? સ્નેહધન. સ્નેહધન એટલે કોણ? તો કે કુંદનિકા કાપડિયાની કૃતિ છે. કોની છે? કુંદનિકા કાપડિયાની કૃતિ છે. કે સંસ્કાર શું છે? રેડી, એક શેઠ હતા અને ખૂબ ધનવાન હતા અને એવું કહેવાય છે કે ધંધામાં ઠોકર વાગે છે અને એ શેઠ છે કંગાળ થઈ જાય છે અને કંગાળ થયા પછી પણ એ ગર્ભ શ્રીમંત પરિવારમાં ઉછરેલા એ બાળકો અને એ બધા લોકો છે પોતપોતાનું કાર્ય સંભાળી લે છે અને એને કોઈ દુઃખ નથી હોતું અને પોતાનું જે કર્મ છે કરવા લાગે છે. રેડી, આવું કંઈક વર્ણન એમણે સંસ્કારની શ્રીમંતાઈમાં કરેલું છે કુંદનિકા કાપડિયાએ. એમનો લગ્ન કોની સાથે? તો કે મકરંદ દવે સાથે થયેલા. એમનો જન્મ લીંબડી મુકામે થયેલો. વાર્તાકાર તેમજ નવલકથાકાર છે. પ્રેમના આંસુ છે, કાગળની હોડી છે તેમની જાણીતી વાર્તા સંગ્રહ છે. 7 પગલા આકાશમાં એની બહુ ચર્ચાયેલી મહિલાઓ ઉપર લખાયેલી નવલકથા છે. પરમ સમીપે વિશિષ્ટ રૂપે તૈયાર કરેલો પ્રાર્થના સંગ્રહ છે. રેડી, આ સિવાય એમને બીજી ઘણી બધી કૃતિઓ આપેલી છે. એમના પતિ એટલે કે મકરંદ દવે સાથે એ વલસાડના નંદીગ્રામ આશ્રમમાં સ્થાયી થયેલા અને આધ્યાત્મિક જીવન જીવે છે. ઓકે, ધોરણ 8માં આવતી કૃતિ સાંડ નાથ્યો કૃતિ ઈશ્વર પેટલીકરની કઈ કૃતિમાંથી લેવામાં આવેલ છે? તો એ આવશે શેમાંથી? તો કે જન્મ ટીપમાંથી લેવામાં આવેલી છે. ઓકે, ત્યાર પછી ઈશ્વર પેટલીકર વિશે વાત કરીએ તો ઈશ્વર પેટલીકર છે એનો પિતાનું નામ ખાસ યાદ રાખજો, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. એનું પિતાનું નામ મોતીભાઈ, મૂળ અટક એની પટેલ, પણ એવું કહેવાય છે કે ખેડા જિલ્લાના પેટલી ગામમાં એમનો જન્મ થયો હોવાથી પેટલીકર તરીકે ઓળખાયેલા. ઓકે, જન્મટીપ છે, ભવસાગર છે, મારી હૈયા સગડી છે તેમની જાણીતી નવલકથા છે અને લોહીની સગાઈ અદ્ભુત કૃતિ છે અને વિશ્વ વાર્તા સંગ્રહમાં સ્થાન પામેલી કૃતિ એટલે લોહીની સગાઈ. રેડી, જાણીતી વાર્તા છે. ઓકે, ત્યાર પછી ઈચ્છા કાકા પાઠના લેખકનું નામ જણાવો. ઘણી બધી વખત મેં તમને ભણાવી દીધું છે. ઈચ્છા કાકા પાઠના લેખકનું નામ શું આવશે? તો કે એનું નામ આવશે આપણા
ચુનીલાલ મડિયા આવશે. કોણ આવશે? ચુનીલાલ મડિયાની કૃતિ છે. રેડી? ચુનીલાલ કાલિદાસ મડિયા. ઝવેરચંદ મેઘાણીએ જેવું લોક સાહિત્યમાં કામ કર્યું એવું જ કામ આમણે કરેલું છે. ધોરાજીના વતની હતા અને ખાસ કરીને વ્યાધનો વારસદાર નવલકથા, પછી ઘૂંઘવતા પૂર છે, શરણાઈના સૂર છે, અંતસ્ત્રોતા છે, એમના વાર્તા સંગ્રહ છે, રંગદા છે, શૂન્યશેર છે, રમલો રોબિનહૂડ છે, એમના એકાંકી નાટકો છે. આમની કૃતિઓ પરથી સૌથી વધારે ફિલ્મ બનેલા છે. આમની કૃતિઓ પરથી સૌથી વધારે ફિલ્મ બનેલા છે. મણિલાલ હ પટેલનું જન્મસ્થળ જણાવો. મણિલાલ હ પટેલનું જન્મસ્થળ એટલે કયું આવશે? તો કે પંચમહાલ જિલ્લામાં. મણિલાલ હ પટેલ એટલે મણિલાલ હરિદાસ પટેલ. હાલમાં આ સાહિત્યકાર જીવે છે. પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામમાં એમનો જન્મ થયો હતો. અધ્યાપક હતા. ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે ખૂબ જાણીતા છે. આમને સાંભળવા પણ એક મોકો છે. હાલમાં જીવે છે. ઘણી બધી વખત એમણે ઓમ કોમ્યુનિકેશન કરીને એક યુટ્યુબ ચેનલ છે અને ત્યાં એમનું ઘણી બધી વખત પોતાનું વક્તવ્ય આપેલ છે અને એક વખત સાંભળ્યો સમય મળે તો. ઓકે, માટી વંટો છે, ત્યાર પછી ભૂંસાતા ગ્રામચિત્રો છે, હેલી અને અંજળ એમના શું છે? જાણીતા પુસ્તકો છે. કમાડે ચિતરિયા મેં આ સાહિત્યકાર પણ જીવે છે અને ખૂબ જ સારું, ખાસ કરીને એન્કર તરીકે એક મોટી નામના મેળવેલી છે ઘણી બધી મોટી ઉંમરના. અને એમની કૃતિ કમાડે ચિતરિયા મેં કાવ્ય આપણા પાઠ્યપુસ્તકમાં આવે છે અને એ છે તુષાર શુક્લ. કોણ છે? તુષાર શુક્લ. મૂળ અમદાવાદના છે. ક્યાંના છે? તુષાર દુર્ગેશ શુક્લ મૂળ ક્યાંના છે? તો કે અમદાવાદના વતની છે. આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા છે. રંગભૂમિ, સિનેમા, અખબાર દ્વારા પ્રયાતન કાર્યમાં વ્યસ્ત રહે છે. તારી હથેળી, પૂછીને થાય નહીં પ્રેમ, મારો વરસાદ તેમના જાણીતા શું છે? કાવ્ય સંગ્રહ છે. અને આજનો આ છેલ્લો સવાલ, કિચ્છા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો. તો કિચ્છા ટૂચકા પાઠના લેખકનું નામ આવશે સ્વામી આનંદ. સ્વામી આનંદ વિશે થોડી ચર્ચા કરીએ. ગાંધી યુગના સાહિત્યકાર છે. મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે અને જન્મ એનો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સિયાણી ગામમાં થયેલો અને પછી ઘર છોડી દે છે નાનપણથી અને પછી મુંબઈ જાય છે અને મુંબઈથી એક વ્યક્તિનો ભેટો થાય છે અને ત્યાર પછી એ આધ્યાત્મિકતાના રંગે રંગાઈ જાય છે અને પોતે સંન્યાસ લઈ લે છે. પછી ગાંધીજીના અંતેવાસી બને છે અને પછી મહર્ષિ અરવિંદના આશ્રમમાં થોડો ઘણો સમય વિતાવે છે. સંતોના અનુજ છે, કુળકથાઓ છે, નઘરોળ છે, નવલા દર્શન છે જેવા પુસ્તકોમાં અનોખા પાત્રો પ્રસંગો આલેખ્યા છે. તેમના ઉત્તમ લેખોમાં ધરતીની આરતી સંગ્રહાયા છે. મતલબ ધરતીની આરતી નામનું પુસ્તક છે, એમાં બધા લેખો સંગ્રહાયેલા છે. આ સિવાય કાકા સાહેબ કાલેલકર જ્યારે હિમાલયના પ્રવાસે જાય છે ત્યારે એમની સાથે કોણ હતા? તો હિંમતલાલ રામચંદ્ર દવે. મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે ઉર્ફે સ્વામી આનંદ એમની સાથે હતા. કિચ્છા ટૂચકાની અંદર એમણે શેની વાત કરેલી છે? તો કે એની અંદર એમણે વાત કરેલી છે તો કે ટુ કપ ટી વાળો તમે સાંભળ્યું છે કે એક ફિરંગી છે એ ક્યાં જાય છે? દુકાને જાય છે અને પેલાને ઇંગ્લિશ આવડતું ના આવે. પેલો વ્યક્તિ ત્યાં જઈને કહે છે મને 2 કપ ટી આપ, એટલે કે 2 કપ ચા આપ. પેલો શું સમજે કે મને કપટી કીધો, કે પેલો કહે છે હું કપટી નહીં, તું તારો બાપ કપટી, તારી માં કપટી. મતલબ આવા શબ્દો થી મનોરંજન પૂરું પાડવા કિચ્છા ટૂચકા કરી અને એક એમની કૃતિ પાઠ્યપુસ્તકની અંદર ધોરણ 8માં આવે છે. તો આજે આપણે ધોરણ 5 થી લઈને 8 સુધીના તમામ સાહિત્યકારોને એક જ લેક્ચરની અંદર જોઈએ. હવે બીજા ભાગની અંદર 9 થી લઈને 12મા ધોરણ સુધીના તમામ સાહિત્યકારોની આપણે ચર્ચા કરશું. ફરી મળીશું પાછા. થેન્ક યુ વેરી મચ.